એક વ્યક્તિ એવી છે કે પ્રોપર્ટી લઈને આજીવન ઈએમઆઈ ભરવામાં વેડફી નાખે છે પોતાની જિંદગી, અને કોઈ વ્યક્તિ પ્રોપર્ટી લઈ અને વેચીને કરોડપતિ બની જાય છે. રિયલ એસ્ટેટના મુખ્ય કેટલા પ્રકાર છે? ગોડાઉન હોય છે, ઓફિસીસ હોય છે, આઈટી સેક્ટરો હોય છે, ઇન્ડસ્ટ્રીયલ હોય છે. સૌથી ગ્રોથ કરતી ઇન્ડસ્ટ્રીઝ હોય તો રિયલ એસ્ટેટ છે. તમે 15 વર્ષથી રિયલ એસ્ટેટમાં છો, તો તમારા મત મુજબ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરાય કે નહીં? રિયલ એસ્ટેટની અંદર મેડમ સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ જ છે. સ્માર્ટ સિટીઝ એન્ડ એઆઈ આ બધાની અસર પડે છે રિયલ એસ્ટેટ ઉપર? દરેક ધંધા એઆઈ બેઝ થઈ રહ્યા છે. રિયલ એસ્ટેટની અંદર કેરિયર બનાવવું હોય તો તે કઈ રીતે સ્ટાર્ટઅપ કરી શકે? એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે તે એની અંદર કેરિયર બનાવવા માટેના ઓપ્શન બહુ ઓછા છે. કોઈ પણ પ્રોપર્ટી બાય કરવી જોઈએ કે રેન્ટ પર લેવું જોઈએ? દરેકને પોતપોતાના ઘરનું ઘર હોય એક કહેવાય ને કે ઇમોશનલ એટેચમેન્ટ હોય. મિત્રો, રિયલ એસ્ટેટ એ માત્ર જમીન કે બિલ્ડિંગ્સ નહીં, પરંતુ રિયલ એસ્ટેટ એક સપનાઓ છે. કોઈને પોતાનું ઘર, પોતાનો બિઝનેસ, પોતાનું ભવિષ્ય, પોતાની હિંમત. રસપ્રદ વાત તો એ છે કે રિયલ એસ્ટેટ જે સમજે છે તે રિયલ એસ્ટેટમાંથી પોતાનું જીવન બદલી નાખે છે. પણ રિયલ એસ્ટેટને સમજવા માટે શાની જરૂર છે? મોટા પૈસા નહીં, મોટું કનેક્શન્સ નહીં. રિયલ એસ્ટેટને સમજવા માટે માત્ર સાચી સમજણ, સાચું માર્ગદર્શન અને સાચી સ્ટ્રેટેજીની જરૂર છે. મારું નામ ભક્તિ કોરાટ. આજે મારી સાથે એક એવા નિષ્ણાત છે જે રિયલ એસ્ટેટ બજારમાં જીવીને આવ્યા છે, જેનો 15 વર્ષનો અનુભવ છે. રિયલ એસ્ટેટ વાસ્તવમાં શું છે સર? ગ્રેટ મેડમ, તમે વાત કરીને કે આજે લોકો હકીકત છે કે પ્રોપર્ટી લેવામાં ઘણા બધા, એક વ્યક્તિ એવી છે કે પ્રોપર્ટી લઈને આજીવન ઈએમઆઈ ભરવામાં વેડફી નાખે છે પોતાની જિંદગી, અને કોઈ વ્યક્તિ પ્રોપર્ટી લઈ અને વેચીને કરોડપતિ બની જાય છે. આ એક સમય, સંપત્તિ અને નિર્ણયોની ગેમ છે આખી, બરાબર છે. તમે ક્યારે કઈ રીતે કયા મુદ્દાનું ધ્યાન રાખી અને એક પ્રોપર્ટીની અંદર બાય સેલ કરી શકાય છે એનું એકાળે આપણે પૂરતી ચર્ચા કરીશું. તો પૂછી શકો છો મેડમ, તમે કઈ રીતે તમે મને પૂછવા માંગો છો? તો સર, લોકો પ્રોપર્ટી પરચેસ કરે છે તો તેનું રીઝન શું છે? પ્રોપર્ટી પરચેસ કરવાના ઘણા બધા કારણો હોય છે, પણ એમાં મેઇન કારણ હોય છે એક તો કેપિટલ ગ્રોથ કરવા માટે, બીજું કે એમના ફ્યુચર પ્લાનિંગ હોય છે, ટેક્સ બેનિફિટ હોય છે. અને આજે આપણા સમાજમાં પ્રોપર્ટીનું જે એક માપદંડ છે કે તમારી ક્રેડિબિલિટી કેટલી છે, તમારી પાસે કેટલી સંપત્તિ છે, એક માપદંડ છે જે એક પ્રોપર્ટી પરચેસ કરવાના કારણો હોય છે. કેપ રેટ પ્રોપર્ટીની વેલ્યુએશન કઈ રીતે નક્કી કરી શકાય? પહેલા તો મેડમ આપણે એ જોવું જોઈએ કે પ્રોપર્ટી કયા પર્પઝથી લઈ રહ્યા છીએ, હે ને? કે પોતાનું ઘર રહેવા માટે લઈ રહ્યા છીએ, પ્રોપર્ટી કોમર્શિયલ પ્રોપર્ટી રેન્ટલ ઇન્કમ માટે લઈ રહ્યા છીએ, કે કોઈ ખુલ્લી પ્લોટ કે ખુલ્લા જમીન કે જે બી હોય એને ડેવલપિંગ કરી અને સેલ કરવા માટે લઈ રહ્યા છીએ. અને ઘણા બધા પ્રકારો હોઈ શકે છે, બરાબર છે. એના પ્રમાણે કેપ રેટ નક્કી થાય છે. હવે હું મારે રહેવા માટે ઘર જ લેવું છે તો એના કેપ રેટ સાથે કંઈ મતલબ હોતો નથી. એ 10 લાખનું હોય કે 10 કરોડનું હોય, મારે રહેવું જ છે, બરાબર. એમાં મારે પ્રોફિટ નથી કમાવાનો, તો એ મારે કેપ રેટ સાથે મતલબ નથી. પણ હા, જો તમે એવું ઈચ્છતા હોવ કે મારે માર્કેટની અંદર આજે જે મારે 10 લાખની પ્રોપર્ટીની વેલ્યુ છે એ આવનારા સમયની અંદર 10 લાખથી વધીને 20 લાખ 30 લાખ કયા 5 વર્ષની અંદર કયા પેરામીટર્સ છે જે પ્રોપર્ટીની અસર કરશે, બરાબર છે. અને જો તમે લોન લેતા હોવ તો ઈએમઆઈ ભરતા બી બેંકને ઇન્ટરેસ્ટ દેતા બી એની વેલ્યુ કેટલી વધે છે, જે કેપ રેટ નક્કી કરે છે, જેનો તમારો કેપિટલ ગ્રોથ કેટલો છે એવું નક્કી થાય છે. કેપ રેટ પ્રોપર્ટીનું વેલ્યુએશન્સ કઈ રીતે મહત્વનું છે? મહત્વનું એટલા માટે છે કે ઘણીવાર પ્રોપર્ટી લેતા હોઈએ છીએ આપણે તો આવનારા 5 વર્ષનું માર્કેટના પરિબળોનું એ આપણે ઓબ્ઝર્વેશન નથી કરતા, જેના કારણે આજે 25-50 લાખમાં લીધેલી પ્રોપર્ટી 5 વર્ષ પછી બી ઘણીવાર એનો કેપિટલ રેટ, કેપ રેટ જે ત્યાં રહી છે, સમજી લો. એ માર્કેટ સાથે એના ઘણા બધા પરિબળો હોય છે મેમ, કે જેથી આપણે એનું પૂરું રિસર્ચ કરી અને માર્કેટ જે એરિયામાં લઈ રહ્યા છે એ પ્રોપર્ટીનું કેપ રેટ આવનારા 5 વર્ષમાં કેટલું હશે. જો તમે ઈએમઆઈ લેતા હશો તો ઈએમઆઈ ભરતા ઇન્ટરેસ્ટ ભરતા બી એ તમારા ખિસ્સામાં કેટલો વધે છે, એનો કેપિટલ ગેઇન એ આપણે જોવું જરૂરી હોય છે. જે આપણે તમે જે કહો છો કે કેપિટલ વેલ્યુ કઈ રીતે નક્કી કરે છે, તો જે તમે પ્રોપર્ટી ઈએમઆઈથી લીધેલી છે તો ઈએમઆઈ ભરતા એ તમારા કેપિટલની વેલ્યુ વધી છે કે નહીં એ તમારો એના ઉપર આધાર રાખે છે. સર, તો રિયલ એસ્ટેટના મુખ્ય કેટલા પ્રકાર છે? રિયલ એસ્ટેટના ઘણા બધા પ્રકાર હોય છે મેડમ. એ બી એક સરસ મુદ્દો છે કે એક તો રેસિડેન્શિયલ હોય છે જે લોકો રહેવા માટે બનાવે છે, કોમર્શિયલ હોય છે જે બિઝનેસની અંદર, કોમર્શિયલની અંદર બી ઘણા બધા પ્રકાર હોય છે. ગોડાઉન હોય છે, ઓફિસીસ હોય છે, આઈટી સેક્ટરો હોય છે, ઇન્ડસ્ટ્રીયલ હોય છે. આવા ઘણા બધા મલ્ટિપલ પ્રકારો હોય છે. કોમર્શિયલ અને રેસિડેન્શિયલ એ વચ્ચે શું ફરક છે? રેસિડેન્શિયલ એક ફક્ત ને ફક્ત રહેવા માટે
ની એક એસેટ હોય છે જે તમારી મિલકત લ્યો છો, બરાબર છે, જેની અંદર તમે ખાલી રહેવાનું જ પ્રિફર કરતા હોવ છો, અને કોમર્શિયલ પ્રોપર્ટી તમારા બિઝનેસ પર્પઝથી લેતા હોવ છો, જેની અંદર તમારો બિઝનેસ ચાલતો હોય. કોઈ પણ શહેરમાં પ્રોપર્ટીના ભાવ વધે તો તેનું કારણ શું છે? બહુ સરસ વસ્તુ કરી મેડમ. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગામડાની અંદર જે મિલકતોનો જે ભાવ હતા એની સરખામણીમાં શહેરોમાં એના ભાવ વધારે વધતા હોય છે. ઘણીવાર એવું હોય છે કે એનું કારણ, મુખ્ય કારણ મેડમ એ કહી શકાય કે ગામડામાંથી લોકો ભણતર માટે જો કે ધંધાના વિકાસ માટે જો કે ધંધા બે પૈસા રોજી માટે બી લોકો શહેર તરફ વળતા હોય છે. તો શહેરની અંદર આટલી બધી ડિમાન્ડ હોય છે પ્રોપર્ટીની, જેના કારણે તેના ભાવ વધતા હોય છે. ડિમાન્ડ સપ્લાય રિયલ એસ્ટેટને કેવી રીતે અસર કરે છે? એક્ઝેક્ટલી મેડમ, તમે જે આગળ જ મને કીધું કે ભાઈ ગામડાની દ્રષ્ટિએ આપણે શહેરોમાં કઈ રીતે ભાવ વધે છે, એનું કારણ એ જ છે કે શહેરો તરફ દરેક જગ્યાએથી લોકો ધંધા રોજગાર માટે આવે છે, અને એના કારણે ત્યાં ડિમાન્ડ વધારે હોય છે, બરાબર છે. ડિમાન્ડ હોવાના કારણે ત્યાં રેટ વધતા હોય છે. ઇન્ટરેસ્ટ રેટ બદલાય તો તેનું શું કારણ છે? આ સવાલને મેડમ તમે જો કે ઇન્ટરેસ્ટ રેટ હકીકત આપણે લોન લીધી હોય હે ને, તો એના પર જ બદલાવ કરતા હોય છે. જે લોકો પ્રોપર્ટી EMIથી લોન લઈને પ્રોપર્ટી લે છે તો એનો એક બેઝ રેટ એના RBIના કનેક્શન સાથે કનેક્ટેડ હોય છે. એનો જો રેટ વધે તો એના EMI ઉપર અસર થતી હોય છે. જો EMI સસ્તો થાય, નાનો થાય, તો ઓટોમેટિક છે કે લોકો એ પ્રોપર્ટી લેવા માટે ડિમાન્ડ એમની વધે છે. આનાથી પ્રોપર્ટીમાં યસ, તો ડિમાન્ડ વધે ને મેડમ. રેટ સસ્તો પડે, વ્યાજ સસ્તું પડે બેંકનું, તો ડિમાન્ડ વધે છે. ડિમાન્ડ વધે છે તો લોકો એ પ્રોપર્ટી લેવા માટે તેજીનો માહોલ જેને આપણે કહી શકાય, એનાથી ભાવ વધારો એના કારણે ભાવ વધારો આવે છે. ઓકે. ઇકોનોમી અને રિયલ એસ્ટેટ વચ્ચે શું સંબંધ છે સર? ઇકોનોમી અને રિયલ એસ્ટેટ, આજે આપણે જોઈએ તો વર્લ્ડની સૌથી ગ્રોથ કરતી ઇન્ડસ્ટ્રીઝ હોય તો રિયલ એસ્ટેટ છે, અને સૌથી મોટું રેવન્યુ જો ગવર્મેન્ટને મળતું હોય તો રિયલ એસ્ટેટમાંથી જ મળે છે. કોઈ બી પ્રોપર્ટીની અંદર ભાવતાલ નક્કી થાય અને એના ભાવ કેટલા મોટા છે, બરાબર છે, કેમ કે એ પ્રોપર્ટીના દસ્તાવેજ માટે કે દરેક લીગલી કાગળ માટે જે બી જંત્રી ગવર્મેન્ટની આવક હોય છે, તો એ જેટલી મોટી આવક એ આખા ઇકોનોમીને, ગવર્મેન્ટને અસર કરે છે. તો રિયલ એસ્ટેટના ભાવ, રિયલ એસ્ટેટનું જેટલું બી મોટું ડેવલપિંગ થાય એનો મોટો હિસ્સો ઇકોનોમીને મજબૂત કરવામાં હોય છે. હોમ લોન લેતા પહેલા એવી કઈ બાબતો છે કે જે આપણે જાણવી જોઈએ? આ બહુ સરસ સવાલ છે મેડમ. આજે હોમ લોન ખાલી લોન તરીકે જ જોઈએ છે. કોઈ બી આજે મિડલ ક્લાસ વ્યક્તિ હોય છે તો કોઈ પ્રોપર્ટી, ઘર લેવા માટે હોમ લોન એને લેવી જરૂરી જ હોય છે. હવે હોમ લોનની અંદર કેવું હોય છે મેડમ કે માનો કે તમે ફોર એક્ઝામ્પલ 50 લાખની પ્રોપર્ટી લીધી તો તમે 35 થી 40 લાખની લોન બેંક પાસેથી લો છો, તો આ લોન તમારા EMI સાથે, તમારી આવક સાથે શૂટ થાય છે કે નહીં, બરાબર? અત્યારે કદાચ થતી હોય, 1 વર્ષ સુધી થશે, પણ તમે ક્યાંક ને ક્યાંક કોઈ બેંક સાથે લોન લો છો તો એક એગ્રીમેન્ટ કરી દો છો કે હું 20 વર્ષ સુધી આ EMI ભરવાનો છું. જે મિડલ ક્લાસ એક કેલ્ક્યુલેટ નથી કરતો કે એની ઇન્કમ સ્ટેબિલિટી રહેવાની છે કે નહીં, ધંધાની સ્ટેબિલિટી રહેવાની છે કે નહીં, એની આવકના 40% જ હિસ્સો EMIમાં જવો જોઈએ. જો રિયલ EMIથી તમે લેતા હોય તો એક બેઝિક એનું તારણ છે કે 40% જ EMI જવો જોઈએ તમારી જે આવક છે એનો. તો આપણે આ કેલ્ક્યુલેશન કરતા નથી, અને આપણે EMIનું કેલ્ક્યુલેશન એક અલગ ટોપિક છે મેડમ ફાઇનાન્સનો, કે કયા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જોઈએ હોમ લોન લેવા માટેના, અને કઈ બેંક પાસેથી લેવું જોઈએ, કયા રેટમાં લેવું જોઈએ. આજે આપણે જોઈ શકીએ કે નેશનલાઇઝ બેંક 7.5%થી લઈ અને NBFC, પ્રાઇવેટ બેંક એ લોકો 13% સુધીનું હોમ લોનનો ઇન્ટરેસ્ટ લે છે. તો બહુ મેજર વસ્તુ છે, પણ મિડલ ક્લાસ વ્યક્તિને ખબર નથી હોતી, આ કેલ્ક્યુલેશન હોતું નથી એની આવકનું અને એના EMIનું. ખાલી નેક્સ્ટ યર માટેનું નહીં, આ પ્લાનિંગ એનું 20 વર્ષ સુધીનું હોવું જોઈએ. કેમ કે તમે હોમ લોન લો છો તો 15, 20 કે 25 વર્ષ માટે તમે લો છો. તો આપણો એક આ ફાઇનાન્સનો પાર્ટ છે. આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું કે હોમ લોન લેવાના કયા મુદ્દા ઉપર કઈ બેંક પાસેથી અથવા બિલ્ડર પાસેથી બી તમે પ્રોપર્ટી લો છો તો કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ, એ આપણે ચર્ચા કરીશું. તો EMI પ્લાનિંગ કેવી રીતે કરવાનું? મેં કીધું ને મેડમ કે આ એક આખો ફાઇનાન્સનો પાર્ટ છે. EMI પ્લાનિંગ એ રીતે કરવો જોઈએ, તમારી સ્ટેબિલિટી. જો તમે સેલેરાઇડ પર્સન છો તો આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈ બી કંપનીમાં કંઈક ને કંઈક રિસેશન આવે છે તો સ્કૂટીની થાય છે, જોબ છૂટી જાય છે, બિઝનેસની અંદર ડાઉનફોલ આવે છે, તો એવા સમયની અંદર એ EMI ભરવા માટે સક્ષમ નથી હોતા. તો આ બધા પરિબળો કઈ રીતે જોવા, આ EMIને સેફ કઈ રીતે રાખવો, મતલબ કે પહેલે જ વર્ષથી તમે બીજું EMIને કવર કરવા માટે કઈ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમારું. તમે મહેનત તો કરો છો, ધંધો કે સેલેરી કરો છો, પણ એવું કઈ જગ્યાએ હું મારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરું જેથી કરીને મારું EMIનું બર્ડન નીચે આવે.
તો આ એક ફાઇનાન્સનો પાર્ટ છે મેડમ. આપણે નેક્સ્ટ ટોપિકમાં આની આખી ડીપમાં ચર્ચા કરીશું કે Okay. ઈએમઆઈ પ્લાનિંગ કરવા માટે આપણે શું કરી શકીએ. ઓકે, રેરા શું છે? રેરા એકચ્યુઅલી ઘણી બધી વાર આપણે પ્રોજેક્ટ પૂરા થતા ન હોય, પ્રોજેક્ટ ડિલે થતા હોય, કોઈ બિલ્ડર છે કે 25-30% બુકિંગ આવ્યું છે અને બાકીનું બુકિંગ નથી આવતું તો એ પ્રોજેક્ટ પૂરા નથી કરતા, તો ગવર્મેન્ટે બિલ્ડરને અને કસ્ટમરને સેફ રાખવા માટે બનાવેલા એક રૂલ્સ રેગ્યુલેશન છે રેરા જેને કહેવાય છે, બરાબર. જેને એની અંદર ટાઈમ પીરિયડ, જેની અંદર કસ્ટમરના જે પૈસા લીધેલા હોય છે એનું ટાઈમ પર એને પોઝેશન આપવું, એવા ઘણા બધા ડીપમાં છે. આ એક અલગ ટોપિક છે મેડમ. રેરા ગવર્મેન્ટે કસ્ટમરના પૈસા ફસાય નહીં, બિલ્ડર એના કમિટમેન્ટ પ્રમાણે ટાઈમ પ્રમાણે પોઝેશન આપી શકે એના માટેના રૂલ્સ રેગ્યુલેશન છે. તો સર, રેરા બાયર માટે શા માટે જરૂરી છે? બંને માટે જરૂરી છે મેડમ. બાયર માટે બી જરૂરી છે અને બિલ્ડર માટે બી જરૂરી છે. ઘણીવાર કેવું હોય છે કે કોઈએ 25% પેમેન્ટ આપ્યું ને હવે કસ્ટમર પેમેન્ટ નથી આપતો, તો એવા સમયમાં બિલ્ડરને બી સપોર્ટ કરે છે એ રેરા તમને. બંને પાર્ટી, લેનાર કે વેચનાર, બિલ્ડર કે કસ્ટમર, બંને ફસાય નહીં એના માટે ગવર્મેન્ટે લગાવેલો એક કાયદો છે રેરા. ગવર્મેન્ટની યોજના હોય તો આપણને રિયલ એસ્ટેટમાં કઈ રીતે સપોર્ટ કરે છે? આ બહુ મહત્વનો મુદ્દો છે મેડમ. જો તમારે માર્કેટને આવનારા સમયની અંદર તેજી રહેશે એવું તમારે જાણવું હોય તો ગવર્મેન્ટ પ્રોજેક્ટ તમારે જોઈ લેવા જોઈએ. ઓકે, કે ગવર્મેન્ટની સ્કીમ, દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે લાસ્ટ 10 વર્ષની અંદર તમે ગવર્મેન્ટના પ્રોજેક્ટ કેટલા આવ્યા, તો કે બુલેટ ટ્રેન આવ્યા, મેટ્રો આવ્યા, ઓવરબ્રિજ બને છે, ગવર્મેન્ટના ઘણા બધા ગાર્ડન કે એવું બધું ડેવલપમેન્ટ થાય છે. જેટલા બી એ ડેવલપ થવાના, એ ડેવલપિંગ મતલબ રૂરલ ડેવલપિંગ છે. જેટલી લોકોને સુવિધા બધી મળવાની છે એટલી ત્યાં ડિમાન્ડ આવવાની છે. ઓકે, કોઈ આપણે જોઈએ છીએ મેડમ કે કોઈ બી જગ્યાએ એક બ્રિજ નીકળતો હોય છે તો એ બાજુની દુકાનની વેલ્યુ વધી જતી હોય છે. કોઈ જગ્યાએથી હાઈવે ક્રોસ થતો હોય તો જમીનના ભાવ વધી જતા હોય છે. હવે આ બધા ડેવલપમેન્ટ ગવર્મેન્ટના છે. તો ગવર્મેન્ટના ડેવલપમેન્ટ આપણે જોશું ને તો તમે રિયલી છે તમે આવનારા સમયની અંદર મારી પ્રોપર્ટી જે તમે લઈ રહ્યા છો એ વધવાના છે ભાવ કે ઘટવાના છે, ખાલી તમે 10 વર્ષનું, આવનારા 10 વર્ષનું ગવર્મેન્ટના પ્રોજેક્ટનું જો તમે રોડમેપ જોઈ લેશો કે કયા એરિયામાં કઈ રીતે હાઈવે છે, એ બુલેટ ટ્રેન છે, મેટ્રો ટ્રેન છે, એ આવનારા સમયમાં કયા સમયમાં ડેવલપ થવાના છે અને એના આપણી નજીક કેટલો છે એ પ્રોજેક્ટનું કોઈ કામકાજ, એના ઉપર તમને અંદાજ આવી જશે. એનાથી આપણે પ્રોપર્ટી, એના ઉપરથી તમે પ્રોપર્ટી સિલેક્ટ કરવામાં તમને ફાયદા. આપણે જોઈએ છે મેડમ, કોઈ જગ્યાએ તમે પ્રોપર્ટી લઈ રહ્યા છો, બરાબર છે, તો એના 2-5 વર્ષની અંદર જ ભાવ 2 ગણા, 3 ગણા કે 4 ગણા થઈ જતા હોય છે. અને કોઈ જગ્યાએ સમજી લો કે પ્રોપર્ટી લેવાઈ ગઈ છે તો 5 વર્ષ પછી એના ભાવમાં બી નથી. આનું કારણ એક જ છે, તમે જોજો એ ટાઈપના પ્રોજેક્ટમાં સર્વે કરજો તો એની આજુબાજુના સરાઉન્ડિંગ ગવર્મેન્ટ પ્રોજેક્ટ જ એના ભાવતાલ કેટલા વધવા જોઈએ, ઘટવા જોઈએ એનો ભાગ ભજવતા હોય છે. પ્રોપર્ટી ખરીદતા પહેલા એવી કઈ બાબતો છે જે આપણે જાણવી જરૂરી છે? આ બહુ મોટી વસ્તુ છે મેડમ. અત્યારે આપણે કોઈ બી પ્રોપર્ટી લઈ રહ્યા હોય છે તો એનું આપણે રિસર્ચ કરતા જ નથી. સૌથી મોટું એ જ હોય છે કે કોઈ આપણે કીધું કે પહેલાં લીધા એટલે આપણે એ પ્રોપર્ટી લઈ લેતા હોય છે. જો તમે લીગાલિટી ગવર્મેન્ટમાં આ છે કે નહીં, લીગલી છે કે નહીં, એના પેપર કોઈ તમારા સિવિલ એડવોકેટ સાથે તમે એની લીગાલિટી ચેક કરી લો તો મારા ખ્યાલથી તમને પેપર વર્કની અંદર કોઈ તમને કન્ફ્યુઝન નહીં થાય કે ફસાવાના ચાન્સીસ નહીં રહે. ઘણીવાર આપણે પ્રોજેક્ટની અંદર કોઈ નાનો મિડલ ક્લાસ, અમે જોયેલું છે મેડમ કે પ્રોજેક્ટ હોય છે જેની અંદર દરેક બેંક લોન આપતી હોય છે અને એક બેંકની અંદર ખાલી પ્રાઇવેટ બેંક કે NBFC બેંક જ લોન આપતી છે. આવું શું કામ? કસ્ટમરને ખબર નથી હોતી કે ભાઈ પેલો એક નગર નિયોજનમાં પાસિંગ છે અને એક ગ્રામ પંચાયતમાં પાસિંગ છે. આ ઘણા બધા આની અંદર ડોક્યુમેન્ટેશન હોય છે જે બિલ્ડરે કઈ જગ્યાએ એનું પાર્સિંગ કરાવેલું હોય છે, કઈ જગ્યાએ એરિયામાં આવે છે, આ બધા ઘણા બધા ડોક્યુમેન્ટેશન હોય છે જે જોવા જેવા હોય છે. તો આ એક એવી વસ્તુ છે, કોઈ પ્રોપર લીગલ એજન્સી હોય અથવા એડવોકેટ સાથે મળી અને તમે પેપર વર્ક કરી શકો. આ બી એક બહુ ડીપ ચર્ચાનો વિષય છે. આપણે નેક્સ્ટ ટોપિકમાં બી એવી આપણે વાત કરીશું કે પ્રોપર્ટી લેવા માટે કયા કયા પ્રોપર ડોક્યુમેન્ટ ચકાસવા જરૂરી છે. એવી કઈ બાબતો છે જેનાથી બિલ્ડર ટ્રસ્ટેબલ છે તે આપણે જાણી શકીએ? સિમ્પલ વસ્તુ છે. બિલ્ડર ટ્રસ્ટેબલ તો આપણે એનો પાસ્ટ જ જોવો પડે, બીજો તો કોઈ રસ્તો જ નથી હોતો. આપણે બી કોઈ બી ધંધાને આપણે કરી શકીએ. આપણે બેંક ઉપર ટ્રસ્ટનું કામ કરીએ તો આપણે જોઈએ છે કે 50 વર્ષથી રેગ્યુલર ચાલે છે, 60 વર્ષથી રેગ્યુલર ચાલે છે. પાસ્ટ જોઈને જ આપણને ખબર પડે કોઈ બિલ્ડરે આગળ કેટલા પાછળની સાઈડમાં પ્રોજેક્ટ કમિટમેન્ટ સાથે પૂરા કરી અને લોકોને ડિલિવર કરેલા છે તો એ પાસ્ટ ઉપરથી જ આપણે જજ કરી શકીએ મેડમ. તમે 15 વર્ષથી રિયલ એસ્ટેટમાં છો તો તમારા મત મુજબ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરાય કે નહીં? રિયલ એસ્ટેટની અંદર મેડમ સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ જ છે. તમે જોઈ લેજો
આપણો ભારત દેશ આઝાદ થયો 1947 આજ સુધી જો દરેક દશકાની અંદર લેન્ડના ભાવ જોજો મેડમ ગ્રો જ કરતા રોજ હશે. કરતા હોય છે. શું કામ કે લેન્ડ છે ને એ વધવાની જ છે, એનો ભાવ વધવાનો જ છે. એટલે સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ હોય રિયલ એસ્ટેટની અંદર તો લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ છે. પ્રોપર્ટી ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કઈ છે? મેડમ એમાં સ્ટેપ બાય સ્ટેપ આવતું જ નથી. પહેલી વસ્તુ તો કેમ કે આપણા લાઈફની અંદર મિડલ ક્લાસ જોઈએ તો 1 થી 2 વાર કે 3 વાર જ પ્રોપર્ટી લેવેજ કરતો હોય. એમાં સ્ટેપ બાય સ્ટેપ તો આવતું નથી. ખાલી નિર્ણયો ભાગ ભજવતા હોય છે કે ભાઈ મારે કોઈ પ્રોપર્ટી લઈ રહ્યો છું તો મારે રિયલમાં જરૂરિયાત છે કે નથી, અને જરૂરિયાત છે તો મારે કઈ બેંકથી મારો EMI ભરવાનો છું, કેટલો ભરી શકું છું, કયા સંજોગો આવવાના છે, કેટલા પરિબળો આવવાના છે. એક રિસ્ક કેલ્ક્યુલેટેડ રિસ્ક છે. અને જો તમે પ્રોફિટ કરવા માટે લેતા હો પ્રોપર્ટી, કોઈનો બિઝનેસ છે પ્રોપર્ટી લેવે જ કરવાનો, તો એ બી અલગ અલગ મેટર કરે છે. બરાબર છે ને કે ભાઈ તમે આવનારા 5 વર્ષ માટે પ્રોપર્ટી લઈ રહ્યા છો કે 2 વર્ષ માટે લઈ રહ્યા છો કે 10 વર્ષ માટે લઈ રહ્યા છો. પ્રોપર્ટીની અંદર લાંબા ગાળે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ તમને પ્રોફિટેબલ જ હોય છે. એની અંદર સ્ટેપ બાય સ્ટેપ નથી હોતું, પણ એક પ્રોસેસ હોય છે કે પ્રોપર્ટી કઈ જગ્યામાં, કયા એરિયામાં અને કેટલી જગ્યામાં મારે કેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રોપર્ટીનું રિસર્ચ આપણી પાસે હોવું જરૂરી છે. નેગોશિએશન્સ દરમિયાન બાયરને શું ધ્યાન રાખવું જોઈએ? આ બહુ મોટી વાત કરી મેડમ તમે કે નેગોશિએશન આપણે જોઈએ છીએ કે બિલ્ડર પાસે કે કોઈ આપણે રિસેલ પાસે આપણે પ્રોપર્ટી લેતા હોઈએ છીએ તો ઘણીવાર આપણે કેવું હોય છે કે કોઈ 50 લાખની પ્રોપર્ટી કીધી તો એમની સામે આપણે નેગોશિએટ નથી કરતા. બરાબર ને? પણ નેગોશિએશન આપણે બહુ મોટો ભાગ ભજવે છે. આપણા મનમાં એવું જ હોય છે કે બિલ્ડરે ભાવ કરી નાખે ફિક્સ હોય છે, પણ નેગોશિએશન એ ધીરે ધીરે આની અંદર બહુ મોટો ભાગ ભજવતો હોય છે. કેમ કે એની અંદર બ્રોકર હોય છે, એની અંદર બીજા મીડિયેટર જેટલા બી હોય છે. બરાબર ને? ત્યાં આપણે ત્યાં એરિયામાં કેટલો ભાવ ચાલે છે, રિયલમાં કેટલો હોવો જોઈએ, અને એની ક્વોલિટી શું છે, એ બિલ્ડરની ક્રેડિબિલિટી શું છે, એના ઉપર આપણે નેગોશિએશન ઉપર આપણે જતા હોઈએ છીએ. સર, રિયલ એસ્ટેટમાં મોટા જોખમો ક્યાં છે? આપણે વાત કરીને મેડમ શરૂઆતમાં જ આપણે જોયું કે એક વ્યક્તિ, મિડલ ક્લાસ વ્યક્તિ પ્રોપર્ટી લઈને આજીવન EMIમાં ફસાઈ જાય છે, અને એક વ્યક્તિ છે એ વર્ષે 2 વર્ષે પ્રોપર્ટી મોટી કરતા જાય છે, એક કરતાં વધારે મલ્ટિપલ પ્રોપર્ટી લેતા જાય છે. કારણ શું છે? કે તમે માર્કેટને રિસર્ચ નથી કરતા. હકીકતમાં રિયલ એસ્ટેટમાં જોખમ હોતું જ નથી. તમે એનું કેલ્ક્યુલેશન કે રિસર્ચમાં કંઈક ને કંઈક આપણે કાચા થઈ ગયા છીએ, જેના કારણે આપણે આ ભૂલ થાય છે. બાકી આપણે જો કેલ્ક્યુલેશનથી જે પ્રોપર્ટી લઈ રહ્યા છીએ એનું પ્રોપર રિસર્ચ, ડોક્યુમેન્ટેશન અને એનું નેગોશિએશન કરીને લેતા હોય તો તમને પ્રોફિટ જ કરાવીને આપે છે. હા, તમારો ટાઈમ પીરિયડ હોવો જોઈએ કે તમે 2 વર્ષ માટે લ્યો છો, 5 વર્ષ માટે લ્યો છો કે 10 વર્ષ માટે લ્યો છો. તો સર, આમાં આપણે ફ્રોડથી કઈ રીતે બચી શકાય? ફ્રોડના તો ઘણા બધા રિયલ એસ્ટેટની અંદર આપણા રસ્તા દેખાય છે મેડમ કે ભાઈ એક તો લોકોને જે પ્રોપર્ટી લઈ રહ્યા છે એને ડોક્યુમેન્ટેશનનું નોલેજ નહોતું, તો એમને ખાલી એવું હોય છે કે દસ્તાવેજ થઈ ગયો એટલે ઇટ્સ ઓકે. પણ આની અંદર ઘણું બધા પરિબળો હોય છે. આપણે વાત કરીએ આગળના પોઈન્ટમાં કે ભાઈ ક્યાંથી પાર્સિંગ લીધેલું છે, ગવર્મેન્ટ પ્રમાણે એની અંદર ડેવલપમેન્ટ થયેલું છે કે નહીં, ગવર્મેન્ટે બતાવેલા ટેક્સેશન ભરેલા છે કે નહીં, પછી એકની એક પ્રોપર્ટી આગળ કોઈ જગ્યાએ એમણે વેચેલી છે કે નહીં, એની અંદર અસામાજિક તત્વોનો કોઈ કબજો છે કે નથી. ઘણા બધા ફ્રોડના ચાન્સીસ છે મેડમ. તો એના માટે પ્રોપર તમારી યા તો એજન્સી અથવા યા તો કોઈ એડવોકેટની સલાહ લઈને જ અંદર જવું જોઈએ. ઘણા બધા એની અંદર હોય છે. આપણે જોઈ રહ્યા છીએ ઘણી બધી પ્રોપર્ટી એવી હોય છે કે માલિક કોઈ બીજાની હોય છે અને કબજો કોઈ બીજાનો હોય છે. કોઈ ગવર્મેન્ટના ટેક્સ નહીં ભરેલા હોય તો એના ઉપર સીલ લાગેલું હોય છે, એના ઉપર લોન લીધેલી હોય તો એમના બેંકનું સીલ લાગેલું હોય છે. કોઈ ભાગીદારોની મેટર હોય છે, પ્રોપર્ટી સેફ છે પણ ભાગીદારોનું મેટરના કારણે કેસ ચાલે છે અને એ પ્રોપર્ટી કોઈ કસ્ટમર લઈ લે છે. તો ઘણા બધા ફ્રોડ થવાના ફેક્ટર હોય છે. તો એના માટે ઘણી બધી પ્રોસેસ છે કે પ્રોપર્ટી લીગલી છે કે નહીં. ગવર્મેન્ટે બી એવું સરસ કામ કર્યું છે કે અત્યારે તમે સિમ્પલ કોઈ બી પ્રોપર્ટીનો સર્ચ રિપોર્ટ કઢાવો તો તમને પ્રોપર્ટીની આખી જન્મ કુંડળી તમે મેળવી શકો છો. પ્રોપર્ટીની જ્યારે ડીલ કરીએ ત્યારે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે? પ્રોપર્ટીની ડીલ કરતા હોય મેડમ તો પ્રોપર્ટીની અંદર તો પ્રકાર કીધા હોય. તમે લેન્ડ લેતા હોવ તો આપણે 7 બારથી માંડીને 6, 8 આ બધા હકપત્રોક જોવાના હોય છે 1947થી સુધીના અત્યાર સુધીના. જો તમે ડેવલપ
કોઈ પ્રોપર્ટી લઈ રહ્યા છો, ફ્લેટ કે મકાન, બરાબર, તો એના ગવર્મેન્ટ પ્રમાણેના પાર્સિંગ છે કે નહીં, એના લીગલી પરમિશન બધી મળેલી છે કે નહીં, બાંધકામની પરમિશન મળેલી છે કે નહીં, જેને આપણે ટૂંકમાં માસ્ટર ફાઇલ કહેવાતી હોય છે ડેવલપ પ્રોજેક્ટની અંદર. તો માસ્ટર ફાઇલની અંદર જે ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ હોય છે એ છે કે નહીં એ આપણે તપાસવાના હોય છે. OCCCC કેમ મહત્વના છે? ટાઇટલ આપણે વાત કરીને કે આ બધા ડોક્યુમેન્ટ શું કામ જરૂરી છે, તો ટાઇટલની અંદર એ જ છે કે આ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર છે કે નહીં. એને કોઈ ગવર્મેન્ટ અપ્રુવડ કોઈ CA કે વકીલ હોય છે જેને એપ્રુવ કરતો હોય છે, ભાઈ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર છે, મતલબ કે એના ડોક્યુમેન્ટેશન રેડી છે. પછી તમે કહો છો કે ભાઈ તમે ક્યારે આપી શકો પોઝેશન. હવે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હોય તો એની અંદર ગવર્મેન્ટે કીધું હોય ભાઈ OC તમે આપો, બરાબર છે, પોઝેશન ક્યારે આપો, એની અંદર કામ ચાલતું હોય ત્યાં સુધી એ તમે નહીં આપો. તો આવા બધા આપણા ઓલા હોય છે, BUC હોય છે, OC હોય છે, જે કમ્પ્લીટ કે ભાઈ હવે કસ્ટમર જેણે પ્રોપર્ટી લીધી છે લેવા માટે રેડી. એ ગવર્મેન્ટે મૂકેલા એક રૂલ્સ છે. રિયલ એસ્ટેટ ફ્યુચર ટેકનોલોજી સાથે કેવી રીતે બદલાઈ રહ્યું છે? આપણે જાણીએ છીએ અત્યારે AI નો જમાનો છે, એટલે ટેકનોલોજીએ તો ફૂલ ડેવલપ કરેલું જ છે. જેવી રીતે આપણે પેલા કાચા મકાનમાં રહેતા હતા, ના પહેલા આપણે ગુફામાં રહેતા હતા, સમય સંજોગ પ્રમાણે જેટલું બી ડેવલપમેન્ટ આવે એ પ્રમાણે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી જ રહ્યા છીએ. પહેલા આપણે સમજી લો કે એક નાના ઘરની અંદર આપણે જોઈન્ટ ફેમિલીમાં 1 થી 10 લોકો રહેતા હતા. આજે એક વ્યક્તિને પ્રાઇવેટ રૂમ જોઈએ છે અને એની અંદર બી ટેકનોલોજીનો કેટલો આપણે કરી રહ્યા છે. પહેલા આપણે નીચે મકાનમાં રહેતા હતા, આજે 50 માળ, 60 માળ, 70 માળ, 100 માળના બિલ્ડિંગ આવી ગયા છે. આ ટેકનોલોજી જ છે મેડમ. તો ટેકનોલોજીની અંદર ચણતર પ્લાસ્ટરથી માંડી અને દરેક વસ્તુની અંદર જે આપણી વપરાશની વસ્તુ છે, બિલ્ડિંગના ફર્નિચરથી માંડીને બધામાં ટેકનોલોજીનો ઉપયોગ તો કરી જ રહ્યા છીએ. જે મિલકતની કિંમત આપણે આજે 2-5 લાખ રૂપિયા હતી, આજે 2-5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તો આ ટેકનોલોજી તો છે, બદલાવ તો છે. આ બધા બદલાવ એ આપણા હિસ્સો છે ને હજુ બી અહીંયાથી AI નો જમાનો છે, આની અંદર બી હજુ લોટ ઓફ આની અંદર ખૂબ બદલાવ આવી રહ્યો છે રિયલ એસ્ટેટની અંદર. અત્યારે તો આપણે ટેકનોલોજી એટલી બધી પેલી કરી રહ્યા છીએ કે હમણાં જ મેં લાસ્ટ એક સેમિનારમાં જોયું હતું કે ભાઈ ચણતર પ્લાસ્ટર માટે બી અત્યારે રોબોટ કામ કરી રહ્યા છે, ડ્રાઈવરલેસ કાર આવી રહી છે. તો આ બધી વસ્તુ ટેકનોલોજી એક હિસ્સો જ બની જાય. તો રિયલ એસ્ટેટ તો આવડું મોટું છે, એટલા લોકો, મજૂરો, કારીગરોનું એક ઇન્ડસ્ટ્રીઝ છે. તો એની અંદર આ બધું આવી જશે તો એનો સમજી લો કે 100% એનો બદલાવ આવી રહ્યો છે. માની લઈએ સ્માર્ટ સિટીઝ એન્ડ AI આ બધાની અસર પડે છે રિયલ એસ્ટેટ ઉપર? પડે જ ને મેડમ. સ્માર્ટ સિટી કેને કહેવાય? જેની અંદર દરેક વસ્તુની સુવિધા હોય, ડ્રેનેજ લાઇનથી માંડીને ઇલેક્ટ્રિસિટી માંડીને વાઈફાઈ થી માંડી, જેને આપણે સ્માર્ટ સિટી કહીએ. દરેક કનેક્ટિવિટી, હોસ્પિટાલિટી આપણને મળી જાય, જેને આપણે સ્માર્ટ સિટી કહી રહ્યા છીએ. તો એની અને AI ની અસર અત્યારે દરેક ધંધા AI બેઝ થઈ રહ્યા છે. આજે તમે જુઓ કે ભાઈ ખાલી આપણા કઈ જવું હોય તો આપણે ખાલી એપ્લિકેશનની ગૂગલ મેપનો જ સહારો લઈ રહ્યા છીએ. અને આવનારા સમયમાં આપણે હિસાબ કિતાબ કે આપણે કોઈ બી ટેકનોલોજીનો ઉપયોગ કરશું AI દ્વારા તો કરી રહ્યા છીએ આપણે. તો હોસ્પિટાલિટી અને AI એ આપણા રિયલ એસ્ટેટને એકદમ ચેન્જ કરી નાખશે. સર, રિયલ એસ્ટેટ માટે નવા રોકાણકારોને તમારી એક લાઈફ ચેન્જિંગની સલાહ આપી દો. નવા રોકાણકાર માટે મેડમ જોઈએ ને તો હકીકત છે, રોકાણ કરતા પહેલા આપણું રિસર્ચ પૂરું હોવું જ જોઈએ. આપણે રોકાણ કરવાની થોડીક આપણી રિસર્ચ નહીં કરવાની આદતના કારણે ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થઈ જતા હોય. એ શેર માર્કેટ હોય, કોઈ બિઝનેસ હોય કે કોઈ બી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ હોય. અને રિયલ એસ્ટેટ તો સેફેસ્ટ છે, નો ડાઉટ, પણ એની અંદર બી કોઈ ઇન્વેસ્ટમેન્ટની તરીકે કોઈ એનો પર્પઝ નક્કી હોય કે મારે આની અંદરથી ROI કાઢવું છે, ખાલી ભાડાની ઇન્કમ કાઢવી છે, કે મારે રહેવા માટે લેવું છે, કોમર્શિયલ યુઝ માટે લેવું છે, મારા પોતાના ધંધા માટે લેવું છે, અને એક સ્ટ્રેટેજી નક્કી હોય અને એના કારણે આપણે ટાઈમ પીરિયડ સેટ કરો કે કેટલા ટાઈમ માટે હું આ પ્રોપર્ટી લઈ રહ્યો છું. હવે ઘણા બધા પરિબળો હોય છે. પછી એની સાથે લીગાલિટી જોડાયેલી હોય છે, ઘણી સાથે એરિયાનો, આજુબાજુનો સરાઉન્ડિંગ, ગવર્મેન્ટનો કેટલો ડેવલપમેન્ટ છે એ જોડાયેલું હોય છે. હવે ઘણા બધા પરિબળો હોય છે જે રોકાણકારે કોઈ બી પ્રોપર્ટી લેતા પહેલા આ રિસર્ચ કરવું જોઈએ છે. મેઇન મુદ્દો એ જ છે મેડમ કે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ ને કે ભાઈ તેજી મંદી, તો રિયલ એસ્ટેટમાં તેજી મંદી જેવું હોતું જ નથી. તમે થોડીક ઉતાવળ કરીને થોડુંક રિસર્ચ કર્યા વગર કોઈ પ્રોપર્ટી બાય કરી લો છો, પછી એના ભાવ ત્યાં અપ થતા નથી, જેને આપણે મંદી કહીએ છીએ, ડાઉન થતા જાય છે. હા, તો આની અંદર એક પ્રોપર ટાઈમ, પ્રોપર લીગાલિટી
તમારું પોતાનું ફાઇનાન્સ આયોજન, અને જો તમે બેંક સાથે ડીલ કરો છો, મતલબ કે લોન લઈ રહ્યા છો, તો એનો પ્રોપર પ્લાનિંગ કહેવાય ને કે ફોર એક્ઝામ્પલ કોઈ એમ કહે છે કે ભાઈ મારે રેન્ટલ ઇન્કમ માટે પ્રોપર્ટી લઈ રહ્યો છું. કેમ કે તમે સવાલ કરો, માની લો કે તમે એમ કહો છો કે કોઈ ઇન્વેસ્ટર હોય છે કે જે મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ, તો કોઈ બી પ્રોપર્ટી કોઈ રેન્ટ કે એની અંદર આરઓઆઈ લેવા માટે કરે છે, તો એનું જોવું જોઈએ કે ભાઈ એની અંદર આપણને રેન્ટેડ મતલબ કે ભાડુઆત મળી રહેશે કે નહીં. પછી એની અંદરથી કેટલા પ્રકારનું, માનો કે 1 કરોડની પ્રોપર્ટી છે તો કેટલું ભાડું આવે છે. હવે એની સામે લોન લીધેલી છે તો ભાઈ ભાડું કાઢતા બી તમારા ખિસ્સામાં શું વધે છે, હવે એ બી તમે કેલ્ક્યુલેશન કરી લીધું તો તમે 5 વર્ષ પછી એ પ્રોપર્ટીની એસેટની તમે આગળ સવાલ કરેલો કે કેપ વેલ્યુ કેટલી હશે. તો આ બધા પરિબળો કહેવાય ને કે રિયલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, વર્લ્ડની મોટી ઇન્ડસ્ટ્રી કહી શકાય, જે ઇકોનોમીને રન કરે છે. પણ આની અંદર કોઈને કેરિયર કેવું બનાવવું હોય કે કોઈ પ્રોપર્ટીની અંદર ગાઈડન્સ જોતું હોય તો કોઈ જગ્યાએ પ્રોપર એડ્રેસ નથી. બિલ્ડર હોય છે એને પ્રોપર્ટી વેચવામાં રસ હોય છે, લીગાલિટી કે પેલામાં એને કોઈ સમજાવવાનું કોઈ પેલું હોતું નથી. કસ્ટમર હોય છે એને પ્રોપર્ટી બાય કરી લીધી, પતી ગયું, દસ્તાવેજ લઈ લીધો, લોન કરી લીધી, EMI પર. પણ આની અંદર જો તમારે કેરિયર બનાવવું હોય કે પ્રોપર્ટીની અંદર કોઈ બી બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારે કેપિટલ ગેઇન, તમારો પ્રોફિટ કેટલો ગેઇન થાય છે, એની અંદરથી મને મારા બિઝનેસની અંદર કેટલો ગ્રોથ મળે છે, આ બધા પરિબળો જો કેલ્ક્યુલેટેડ કરો તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક મોટું રેવન્યુ આપણે જનરેટ કરી શકીએ છીએ. તમારો સવાલ એ જ હતો કે ભાઈ કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ, તો ઘણા બધા પરિબળો હોય છે મેડમ. ડોક્યુમેન્ટન્સથી માંડી, સમય, સંજોગ, એરિયા અને આજુબાજુ ગવર્મેન્ટનું ડેવલપમેન્ટ. સર, કોઈ પણને પણ રિયલ એસ્ટેટની અંદર કેરિયર બનાવવું હોય તો તે કઈ રીતે સ્ટાર્ટઅપ કરી શકે? રિયલ એસ્ટેટમાં કેરિયર બનાવો એના માટેની કોઈ સ્કૂલ નથી હોતી. રિયલ એસ્ટેટની અંદર એક એક્સપિરિયન્સથી, નોલેજથી, અનુભવથી એની અંદર કેરિયર બનાવી શકાય છે. અને હકીકત છે કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે તે એની અંદર કેરિયર બનાવવા માટેના ઓપ્શન બહુ ઓછા છે. એક્સપિરિયન્સ તમે લેતા જાઓ એઝ એ બ્રોકર, એઝ એ ડેવલપમેન્ટ, એઝ એ બિલ્ડર, એઝ એ એજન્સી, તમે ધીરે ધીરે એની અંદર માર્કેટ રિસર્ચ કરતા જાઓ. કોઈ એરિયાનો પર્ટિક્યુલર ટાસ્ક રાખો અને એને સમજો, લાસ્ટ 10 વર્ષનું એનાલિસિસ કરો, પ્રોપર્ટીને સમજો, જાણો, એના પ્રકાર સમજો. આ એક્સપિરિયન્સ કરીને જ એની અંદર આપણે એન્ટર કરી શકાય છે. ઘણા બધા છે અત્યારે બિગિનર્સ છે જે રિયલ એસ્ટેટમાં કોઈ પ્રોજેક્ટમાં ટેલિકોલર તરીકે રહી કે એઝ એ બ્રોકરેજ તરીકે કામ કરી અને સારી એવું રેવન્યુ જનરેટ કરી શકે છે. પણ એની અંદર જો તમારે કેરિયર બનાવવું હોય, કોઈને બી કેરિયર બનાવવું હોય તો એક્સપિરિયન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે જેટલું તમે રિયલ એસ્ટેટની અંદર બહુ ડેપ્થ છે, જેટલું જાણતા જાઓ અને એની અંદર તમે જો સમજતા જાઓ, એરિયા સ્ટડી કરતા જાઓ, એની અંદર એક પ્રકાર હોય છે. તમારે કન્સ્ટ્રક્શન લાઇનમાં જવું છે કે એજન્સી લાઇનમાં જવું છે, ડેવલપર બનવું છે, ઘણું બધું છે. તો એની અંદર ઘણા બધા રસ્તા છે કે જેની અંદર તમે ઇઝીલી તમે સારું એવું રેવન્યુ જનરેટ કરી શકો, સારી એવી કમાણી કરી શકો, તમારા કેપિટલને ગેઇન કરી શકો, ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, લોકોને કરાવી શકો. તો બહુ મસ્ત ઇન્ડસ્ટ્રીઝ છે, મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, સિક્યોર ઇન્ડસ્ટ્રીઝ છે. જો તમે ગવર્મેન્ટના લીગલાઇઝેશનમાં જાણી અને જો તમે એની અંદર કેરિયર બનાવવા માંગતા હો તો આ બધા પ્રકાર જે જાણી અને તમને જે પ્રકારમાં રસ પડતો હોય, કન્સ્ટ્રક્શન લાઇનમાં રસ પડતો હોય, પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન, ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શન, યા કંઈ નથી કરવું તો કંઈની એક સારું ડેવલપમેન્ટ કરવું છે, જો તમારી પાસે ફંડ છે, પૈસા છે તો તમે ડેવલપર બી બની શકો છો. જો તમારે પૈસા નથી અને તમારે એની કેરિયર બનાવવું છે એઝ એ બ્રોકર તરીકે, હાઈ ટિકિટ હોય છે. આજે એવરેજ ફ્લેટ 1 કરોડના ફ્લેટ હોય છે મેડમ. એક ફ્લેટ બી મહિને 2 મહિને તમે વેચો તો સારું એવું જનરેટ કરી શકો છો. હા, આપણે ધ્યાન રાખવાના મુદ્દા એ હોય છે કે ભાઈ કઈ રીતે એરિયાને સમજવું, ત્યાં ભાવતાલ નક્કી કરવા, ત્યાં કસ્ટમરને કઈ રીતે લાવવો, કસ્ટમરની વિઝિટ કઈ રીતે કરવી, બિલ્ડર ફાઇન્ડ કરવા, આ બધાની એક પ્રોસેસ હોય છે મેડમ. અમે બી એ જ વસ્તુ કરી રહ્યા છીએ. ગ્રુપ બનાવો, યુનિટી બનાવો કે અમુક બિલ્ડર સાથે કામ કરી અને સારું એવું તમે અત્યારે કરી શકો છો. અત્યારે સોલ સેલિંગ બી ચાલુ રહ્યું છે. દરેક બિલ્ડરને પ્રોજેક્ટ વેચવો જ છે, માલ વેચવો જ છે, એમને તો બ્રોકર જ કસ્ટમર જોઈએ જ છે. તો તમે કઈ રીતે તમે એને કસ્ટમર લાવી શકો છો, કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો. આજે તમે મેડમ જોશો કે કોઈ બી વ્યક્તિ ઇઝીલી, ઇવન હાઉસવાઇફ બી એ સારી એવી રિયલ એસ્ટેટમાં બ્રોકરેજ કરીને કમાણી કરી શકે છે. સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા દ્વારા દરેક વસ્તુ તમારે કોઈ બી જગ્યાએ બેઠા બેઠા તમે તમારા એક પેજ ઉપર લોકોને પ્રમોશન કરી અને તમે તમારું પ્રેઝન્ટેશન કરી શકો છો, લીડ લાવી શકો છો અને ક્લોઝિંગ કરાવી શકો છો.
ઓકે. અને તમે એક ગ્રુપમાં કામ કરી શકો છો. તમે એક એરિયાને સ્ટડી કરી અને દરેક જગ્યાએ ડેવલપમેન્ટ તો મેડમ ચાલતું જ હોય છે. સોશિયલ મીડિયા દરેક વ્યક્તિના હાથમાં જ છે. જો તમે પ્રોપર પ્લાનિંગ અને થોડુંક નોલેજ અને એક્સપિરિયન્સ લઈને તમે આની અંદર જો કેરિયર બનાવવા માંગતા હો તો સુપર ડુપર આ ઇન્ડસ્ટ્રીઝ છે. હા, પણ જો તમે વગર જાણકારીએ અને વગર એક્સપિરિયન્સે પડશો તો આપણે આગળ વાત થઈ મેડમ કે એક વ્યક્તિ એવી હોય છે કે જે એક પ્રોપર્ટી લઈને આજીવન EMI-માં ફસાઈ જાય છે અને એક વ્યક્તિ સ્ટેપ બાય સ્ટેપ ચડી અને કમ્પ્લીટલી ગ્રોથ કરી જાય છે. કોઈ બ્રોકરેજ કરીને બી કરોડપતિ બની જાય છે અને કોઈ બિલ્ડિંગ બનાવીને બી પૈસા ગુમાવે છે. તો ઘણા બધા જોખમ રહેલા છે. માર્કેટ રિસર્ચ, લીગાલિટી, ગવર્મેન્ટનું ડેવલપમેન્ટ, આપણી આજુબાજુમાં સરાઉન્ડિંગમાં કઈ રીતે આનું ડેવલપિંગ થઈ રહ્યું છે, પ્રાઇવેટ ડેવલપિંગ કઈ રીતે થઈ રહ્યું છે, ઘણા બધા પરિબળો હોય છે. એ તમે જેવા આની અંદર લર્નિંગ તમે સ્ટાર્ટ કરો છો, એક્સપિરિયન્સ લેવાનું ચાલુ કરો છો તો બહુ મોટી સફળતા આની અંદર મળી શકે છે. એક આ જ ઇન્ડસ્ટ્રીઝ એવી છે જે તમને 0 થી મિલિયનર સુધી પહોંચાડી શકે છે ટૂંકા સમયની અંદર. અને આટલું મોટું એસેટ એની અંદર લાગેલું હોય છે અને આપણે જોઈએ જ છીએ કે કોઈ બી એક સામાન્ય પ્રોજેક્ટ 200-300 કરોડ કે 400 કરોડનો હોય છે. દરેક સિટી ડેવલપ કરી રહ્યા છે. આજે તમે બોમ્બે જુઓ કે બેંગ્લોર જુઓ કે ગુજરાતના ઘણા બધા સિટી જુઓ, દરેક સિટીની અંદર ડેવલપમેન્ટ ચાલુ થઈ રહ્યું છે. અને દરેક સ્ટેજની અંદર એની અંદર તમે એઝ એ કેરિયર તમે ચોઈસ કરી અને એની અંદર સારું એવું તમે પોતાનું કેરિયર ડેવલપ કરી શકો છો. રિયલ એસ્ટેટ એરિયામાં શું ભાગ ભજવે છે? હા, આપણે વાત કરીએ મેડમ કે રિયલ એસ્ટેટ એરિયાની અંદર શું ભાગ ભજવે છે. આપણે જોઈએ કે ભાઈ મુંબઈનો પાલી હિલ એરિયો જો કે ભાઈ આપણે એનો જે બોરીવલી સાઈડનો કે એ એરિયો જો, એરિયો મહત્વનો ભાગ ભજવે છે. કોઈ એરિયાની અંદર કોઈ કારણોસર ડેવલપમેન્ટ થાય છે, કોઈ પ્રોજેક્ટ આવે છે તો તેના ભાવ વધતા હોય છે. એરિયાના લીધે ભાવ અપ થતા હોય છે. તો કોઈ જગ્યાએ ગવર્મેન્ટ પ્રોજેક્ટ આવી જાય, કોઈ જગ્યાએ મોલ આવી જાય, કોઈ જગ્યાએ કંઈક મેટ્રો ટ્રેન નીકળી જાય, કોઈ જગ્યાએ કોઈ અલગ પ્રાઇવેટ કે ગવર્મેન્ટ ડેવલપમેન્ટ થઈ જાય તો એ એરિયાના ડિમાન્ડ વધી જતી હોય છે, જેને આપણે તેજી કહીએ છીએ કે એરિયામાં તેજી આવે છે. એરિયા મતલબ એવો ભાગ ભજવે છે. કોઈ એરિયાની અંદર 10 વર્ષ લાગે છે ભાવ વધતા, ડેવલપિંગ થતા, કોઈ જગ્યાએ 2 વર્ષમાં વધી જાય છે, શોર્ટ ટાઈમમાં વધી જાય છે. આપણે જોઈએ છીએ કે આજે 10 વર્ષ પહેલા કોઈ જગ્યાએ 5 લાખની પ્રોપર્ટી હતી, આજે 50 લાખની થઈ ગઈ છે. કોઈ એરિયાની અંદર આજે 50 લાખની પ્રોપર્ટી હતી, આજે 50 લાખ જ છે. તો એરિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એમાં આપણે વાત કરીને કે તમારી આજુબાજુમાં સરાઉન્ડિંગ ભાવતાલ કેવા છે, ડેવલપમેન્ટ કેવું છે, ગવર્મેન્ટના પ્રોજેક્ટ કેવા છે, પ્રાઇવેટ પ્રોજેક્ટ કેવા આવી રહ્યા છે. ગવર્મેન્ટના પ્રોજેક્ટ કેવું છે મેડમ કે એના આગળનો 10 વર્ષનો રોડમેપ તૈયાર હોય છે. ગવર્મેન્ટના પ્રોજેક્ટ 5 થી 10, 15 વર્ષના લાગેલો. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે ઇન્ડિયાની અંદર બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તો 7, 8, 10 વર્ષનો પ્રોજેક્ટનો ટાઈમ પીરિયડ હોય છે. હવે જ્યાંથી તે ક્રોસ થાય છે તે આજુબાજુમાં એક તેજી જેવું કે એની ડિમાન્ડ વધી જાય છે. એવી જ રીતે કોઈ જગ્યાએ ડિમાન્ડ બને છે, ડેવલપ થઈ રહ્યું છે તો એની આજુબાજુના ભાવ વધી જાય છે. એરિયામાં આપણે તેજી કહેવાય છે. જ્યાં આપણે જે પ્રોપર્ટી લઈ રહ્યા હતા તો આજે 2 મહિના, 6 મહિના કે વર્ષ પછી જોઈએ તો એની અંદર સારો એવો ભાવ વધારો હોય છે. એરિયા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ એરિયાની અંદર બી સરાઉન્ડિંગ કોણ લોકો છે, ત્યાં ડેવલપમેન્ટ કેવું છે, લીગાલિટી છે કે નહીં. ઘણીવાર આપણે જોતા હોય છે કે આપણે જોઈએ કે ભાઈ જ્યાં એગ્રીકલ્ચર જમીન છે યા તો પ્રાઇવેટ જગ્યા છે પણ ડેવલપમેન્ટ નથી તો એ એરિયાના ભાવ વધતા નથી. ફોરેસ્ટ લાગતું હોય, જગ્યા સારી છે, વાતાવરણ સારું છે પણ ત્યાં કોઈ ડેવલપિંગ થઈ શકતું નથી. ગવર્મેન્ટ પ્રોજેક્ટ લાવે તો થઈ શકે, ફોરેસ્ટ જ્યાં હોય ત્યાં પ્રાઇવેટ પ્રોજેક્ટ ના કરી શકો. તો આવા બધા કેસની અંદર એરિયા ફાઇન્ડ કરો અને એરિયાની અંદર કયા એરિયાની અંદર કેટલું ડેવલપમેન્ટ આવશે, એનો કેવો ભાવ વધશે, એ એક આખું રિસર્ચનો વિષય છે. તો આની અંદર તમે જો એરિયા ફાઇન્ડ કરી અને પ્રોપર તમે કરો કે ભાઈ આ ટાઈમની અંદર આ ગવર્મેન્ટ પ્રોજેક્ટ કેટલા છે, કેટલા પ્રકારના આવી રહ્યા છે, પાસિંગ કેટલા છે, તો તમે ચોક્કસપણે એ એરિયાનો બેનિફિટ તમે લઈ શકો. આ જ નિર્ણયો એવા હોય છે જે એરિયા ફાઇન્ડ કરવામાં જો તમને માસ્ટરી આવી ગઈ કે આ એરિયા આવનારા સમયની અંદર એ જ કરે છે. અમુક બિલ્ડરો હોય છે કે ઇન્વેસ્ટરો હોય છે, એમને ખ્યાલ જ હોય છે કે ભાઈ ટાઉન પ્લાનિંગ, ટીપી જે સિટીની અંદર કહેવાય છે કે ભાઈ કેટલા સમયની અંદર ક્યાં ટાઉન પ્લાનિંગનો કયો હિસ્સો ગવર્મેન્ટે રાખેલો છે, ક્યાં સુવિધાઓ આપેલી છે, ક્યાં ગાર્ડન આવેલો છે. તો એ અગાઉથી જે લોકો ત્યાં પ્રોપર્ટી પરચેસ કરી લેતા હોય આજુબાજુના પાર્ટ્સમાં. હા, તો એની અંદરથી સારો જે રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટર છે એવી રીતે એનો બેનિફિટ લઈ શકે છે. જ્યારે મિડલ ક્લાસ એ રિસર્ચ નથી કરતો, એ ડેવલપમેન્ટ થઈ ગયા પછી એન્ટ્રી કરે છે તો એ બેનિફિટ નથી લઈ શકતા. બાકી ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આપણે વાત કરીએ કે કોઈ જગ્યાએ ડેવલપ
થતો હોય એરિયો, ત્યાં એક બૂમ થઈ જાય છે એના રેટ, અને કોઈ જગ્યાએ ડેવલપિંગના કારણે નથી થતું એનું ડેવલપિંગ, તો ત્યાં ભાવ ત્યાં ને ત્યાં સ્ટેબલ થઈ જાય છે. તો દરેક વસ્તુ આજુબાજુમાં ક્યાં ડેવલપિંગ થવાનું તો બધે જ છે ડેવલપિંગ, એ તો કન્ફર્મ જ છે, પણ જે ટાઈમ લાઈન છે, કોઈ વર્ષે ડેવલપ થવાનું છે, કોઈ 5 વર્ષે થવાનું છે, કોઈ 10 વર્ષે થવાનું છે. પછી તમે માનો કે કોઈ પ્રોપર્ટી લીધી કોઈ એરિયાના અને 5 વર્ષનો ટાર્ગેટ લીધો, અને પછી તમે કીધું કોઈ મારો ભાવ તો હજુ એનો જ છે, તો પછી તમે ત્યાં એ નુકસાની કરીને બી તમે તમારી પ્રોપર્ટી વેચી નાખો છો. તો આ એરિયાનો ભાવ, આજુબાજુના ડેવલપિંગ કેવા છે, પ્રાઇવેટ ડેવલપિંગ, ગવર્મેન્ટના ડેવલપિંગ, ગવર્મેન્ટના પ્લાનિંગ કેવા છે, આજુબાજુ ઘણીવાર કેવું હોય છે મેડમ કે આજુબાજુમાં કોઈ અસામાજિક તત્વોનું કે કોઈ બીજું ત્રીજું કોઈ આવી જતું હોય છે, તો બી ભાવ એરિયાના ઘટી જતા હોય છે. કેમિકલ ફેક્ટરી આવી ગઈ, યા કોઈ ઇન્ડસ્ટ્રીયલ કંઈ આવી ગયું, કોઈ ત્યાં માનો કે જૈન ઇલાકો કે હિન્દુ ઇલાકો હોય, ત્યાં કોઈ નોનવેજનું માર્કેટ આવી ગયું, તો ઘણીવાર એરિયા ડાઉન થઈ જતો હોય છે. પણ આ ઇન્સ્ટન્ટલી નથી થતું, આની પાછળ ઘણી એ લોકોની તૈયારી હોય છે ડેવલપમેન્ટની, અને નથી ડેવલપમેન્ટ તો એની. જો ડેવલપમેન્ટ નથી અને તમે એન્ટ્રી કરો છો, તો ત્યાં એક એવી વસ્તુ છે કે એરિયો ડેવલપ થતા વાર લાગશે, તો એની ડિમાન્ડ વધતા વાર લાગશે, તો એનો પ્રોફિટ થતા વાર લાગશે. તો ટાઈમ અને નિર્ણય અને એરિયો આ પ્રોપર ભાગ ભજવે છે. તમે કેટલા ટાઈમ માટે લ્યો છો, કયા એરિયામાં લ્યો છો, કેટલો એરિયો ડેવલપમેન્ટ છે, એવા ઘણા બધા મુદ્દા હોય છે જે પ્રોપર્ટીની અંદર તમને સારું એવું ગ્રોથ કરાવી શકે છે. ડોમિનોસ ઇફેક્ટ શું છે? હા મેડમ, આપણે આ જોયું છે કે ઘણીવાર કોઈ એરિયાની અંદર કોઈ પર્ટિક્યુલર એક બિઝનેસ ચાલી જતો હોય. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે અત્યારે આઈટીનો જમાનો છે, કોઈ એરિયાની અંદર આઈટીના 2-3 બિલ્ડિંગ આવી ગયા, કોઈ 2-3 મોટી કંપની આવી ગઈ, તો શું થયું, તો ત્યાં ભાઈ કંપનીઓ આવી તો ત્યાં રોજગારી વધી, માણસો આવ્યા તો ભાડાની આવક વધી તો પ્રોપર્ટીની ડિમાન્ડ વધી. તો આ શું છે, એક પર્ટિક્યુલર કોઈ એક ધંધામાં તેજી આવવાના કારણે પ્રોપર્ટીની ડિમાન્ડ વધે છે અને એના ભાવ વધે છે. આપણે માનો કે સુરતમાં જ વાત કરીએ તો હીરામાં તેજી આવે તો પ્રોપર્ટીના ભાવ વધે, ટેક્સટાઇલમાં તેજી આવે તો પ્રોપર્ટીના ભાવ વધે, જેને આપણે ડોમિનો ઇફેક્ટ કરીએ છીએ કે એક ધંધાના કારણે મલ્ટિપલ, દરેક ધંધાની અંદર રોજગારી વધતી હોય છે, માણસો આવતા હોય છે, અને એની અંદર એના કારણે પ્રોપર્ટીની ડિમાન્ડ વધતી હોય છે. ઈએમઆઈ અને ઇન્વેસ્ટમેન્ટ રેટ વિશે થોડુંક ડિટેલ્સમાં સમજાવો ને. અત્યારે આપણે જોઈએ મેડમ, તો લગભગ આપણે મિડલ ક્લાસ પ્રોપર્ટી કોઈ લેતા હોય છે તો એક લોનથી, ઈએમઆઈથી જ લેતા હોય છે. તો આ ઈએમઆઈનું કેલ્ક્યુલેશન આપણે હોવું જોઈએ. જો તમે પ્રોપર ઈએમઆઈ ને સેટ નહીં કરો, એની સામે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો, તો કંઈક ને કંઈક આપણે જોઈએ જ છીએ કે ઘણી બધી લોન એનપીએમાં જતી રહેતી હોય છે. મિડલ ક્લાસમાં આપણે જોઈએ છે ઘણા બધા આઉટરમાં આપણે જોઈએ ને, સોસાયટી કે બુકિંગ કે નેગેટિવ ઝોનમાં જતા રહેતા હોય છે ને. આપણે જોઈએ છે કે ભાઈ અહીંયા બેંક લોન કેમ નથી આપી, મારા પેપર બધા રેગ્યુલર છે, દસ્તાવેજ છે, તો કેમ નથી આપતા ભાઈ. તો આ નેગેટિવ ઝોનમાં જવાનું કારણ એ જ હોય છે કે એ લોકો ઈએમઆઈનું કેલ્ક્યુલેશન જે કસ્ટમર છે એ નથી કરી શકતા. તો ઈએમઆઈ એવી વસ્તુ છે, અત્યારે તો બેંક ચાલો લોન તમને આપી દેશે તમારા પેપર કે કામ કે નોકરી કે ધંધો જોઈએ, પણ ભવિષ્ય તમારો 15-20 વર્ષ સુધી તમારા ઈએમઆઈ છે એ સ્ટેબલ રહેશે તો એ તો કસ્ટમરે જ નક્કી કરવું પડશે. તો જો તમે ઈએમઆઈની સાથે સાથે એ તમારું ઇન્વેસ્ટમેન્ટ કેલ્ક્યુલેશન નહીં કરો તો કંઈક ને કંઈક તમારો ઈએમઆઈ આવનારા સમયની અંદર ડિસ્ટર્બ થઈ શકે છે. મતલબ કે તમે રેગ્યુલર નહીં ભરી શકો, એનો મતલબ છે કે કંઈક ને કંઈક તમારો સિબિલ સ્કોર બગડશે, એની ઉપર પેનલ્ટી લાગશે, યા તો તમને એના ચાર્જીસ લાગશે. તો એના માટે શું કહ્યું, તમે સરસ સવાલ કર્યો કે ઈએમઆઈ એટલે કે તમે લોન લીધેલી છે, અને તમારું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જ્યાંથી તમને તમારા પૈસાનું વળતર મળવાનું છે, આ બંનેનું કેલ્ક્યુલેશન તમને હોવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ કરો તો ત્યાં મારે કેટલું રિસ્ક લેવાનું છે, રિસ્ક મેનેજમેન્ટ છે, એની અંદર બી એક અલગ ટોપિક છે, એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, હે ને. તમે માનો કે 7-8%, 9% ચૂકવી રહ્યા છો લોનની અંદર, તો તમને એની અંદરથી 10-12%, 15%, 20% ક્યાંથી તમારા ઇન્વેસ્ટમેન્ટનું વળતર મળે, આ તમારે કેલ્ક્યુલેશન કરવું જોઈએ. અંદર ધીરે ધીરે, આજે ભલે તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી પણ તમારો ઈએમઆઈ જાય છે, તો નાના ઇન્વેસ્ટમેન્ટથી બી દરેક જેણે લોન લીધેલી છે એનું ઇન્વેસ્ટમેન્ટ શરૂ થઈ જવું જોઈએ, જેથી કરીને આગળ જતા તમને બર્ડન નહીં આવે. આ જે રિયલ એસ્ટેટની અંદર બહુ મોટો વર્ક છે જે મિડલ ક્લાસ લોન ઉપર ચાલતો હોય છે. જો તમે એનું પ્રોપર મેનેજમેન્ટ નથી કરતા તો કંઈક ને કંઈક એ કસ્ટમર આવનારા સમયની અંદર એ ઈએમઆઈ ચૂકી જતા હોય છે, યા તો એ ડિફોલ્ટર બની જતા હોય છે, યા તો એનો સિબિલ સ્કોર બગડતો હોય છે. જો તમે ઈએમઆઈ અને ઇન્વેસ્ટમેન્ટનું પ્રોપર પ્લાનિંગ કરો,
ભલે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા નથી, પણ તમારો ઈએમઆઈ જઈ રહ્યા છે, તો મતલબ તમારે ક્યાંકથી તમારું ઇન્વેસ્ટમેન્ટનું બી તમને વળતર મળવું જોઈએ, અને એ વળતર તમારું મોટું થતું જોવું જોઈએ. XYZ કોઈ પણ XYZ કોઈ બી. બાકી જો તમે રિયલ એસ્ટેટમાં બેંકથી લોનથી પૈસા લ્યો છો, તો તમને આટલું મેનેજમેન્ટ તો શીખવું જ પડે કે 7-8% પૈસાથી તમે પ્રોપર્ટી લઈ રહ્યા છો, અને ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ તમે કરી રહ્યા છો, તો તમે ગુડમાં ગુડ તમે એ પ્લાનિંગ કરી રહ્યા છો. શું કામ? આજે તમે માનો કે 20 વર્ષની તમે લોન લીધી, અને 20 વર્ષથી તમે બેંકની લોન લઈ અને તમે પ્રોપર્ટી લઈ રહ્યા છો, તો ડેફિનેટલી તમને 20 વર્ષ પછી તમને પ્રોપર્ટી તમે જે ચૂકવેલું છે ઈએમઆઈ વ્યાજ સાથે, એના કરતાં તમે પ્રોફિટમાં જશો. પણ આપણે ક્યાં ભૂલ કરતા હોય છે, કસ્ટમર ક્યાં ભૂલ કરતો હોય છે કે જાણતા અજાણતા એમને ટૂંક સમયમાં પ્રોપર્ટી વેચવાની થાય છે, યા તો બીજે જવાની થાય છે. તો જો શોર્ટ સમય માટે તમે ઈએમઆઈથી પ્રોપર્ટી લીધેલી છે અને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ નથી થયું, તો તમે એ લોસમાં પ્રોપર્ટી જશે. તમે શું કામ કે 5 વર્ષમાં આટલું બધું પ્રોપર્ટીનું ગેઇન ગ્રોથ થયો ન હોય, ભાવતાલ વધ્યા ન હોય, અને તમે બેંકના વ્યાજમાં તમે ઘણું બધું ચૂકવી દીધું હોય. શરૂઆતના પીરિયડમાં તમારું બેંકનું વ્યાજ જ જતું હોય છે, તો અહીંયા તમને બેનિફિટ તમને દેખાશે નહીં. તો જો તમે ઈએમઆઈથી લ્યો છો, તો 2 મુદ્દા બહુ ધ્યાનમાં રાખવાના છે કે તમારે ઈએમઆઈ સામે એક ઇન્વેસ્ટમેન્ટ તમારે ઓપ્શન ક્રિએટ કરવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ. બરાબર છે. બીજું કે એ પ્રોપર્ટી જો તમે ઈએમઆઈ લઈ રહ્યા છો, તો ઇન્વેસ્ટમેન્ટ કરો અને લોનને લાંબા સમય સુધી ચલાવો. ઓકે. હા, એવું કરી શકો છો જો તમે ઇન્વેસ્ટમેન્ટનું પ્રોપર પ્લાનિંગ કર્યું છે. દાખલા તરીકે તમારો 25,000નો ઈએમઆઈ જાય છે, અને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા તમારું મહિને ત્યાં 6 મહિને 2 વર્ષે તમારી કેપિટલ ત્યાં ડબલ કે 3 ગણી થઈ ગઈ છે, તો ગમે ત્યારે તમે લોનની અંદર મોટું એમાઉન્ટ ભરી અને લોન જે 20 વર્ષની હતી એને તમે 10 વર્ષમાં ક્લોઝ કરી શકો છો. જો તમારી ઈએમઆઈ સાથે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ હશે કે ભાઈ મારે ભલે 20 વર્ષની લોન છે, પણ મારે 10 વર્ષમાં ક્લોઝ કરવી છે કે 5 વર્ષમાં ક્લોઝ કરવી છે ઇન્વેસ્ટમેન્ટ, તો ચોક્કસ તમે એની અંદર બેનિફિટમાં રહેશો. જો તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ વગર તમે પ્રોપર્ટી વેચશો, બાય લક બાય ચાન્સ છે, કદાચ તમારે ત્યારે તમને ભાવનો લાભ મળી જાય તો મળી જાય, બાકી રેર ઓફ ધ રેર તમને ત્યાં લોસ જવાના ચાન્સીસ છે. કેમ કે શરૂઆતના 5 વર્ષ તમે ઈએમઆઈમાં ઇન્ટરેસ્ટ ભરેલું છે, અને સામે તમારા પ્રોપર્ટીના ટૂંક સમયમાં ભાવ ના બી વધી શકે. તો સેન્સિટિવ વસ્તુ છે, કેલ્ક્યુલેશન વાળી વસ્તુ છે. જો તમે ઈએમઆઈ અને ઇન્વેસ્ટમેન્ટ અને સાથે એક રેન્ટ બી તમે કરો, જો તમે પ્રોપર્ટી રેન્ટ ઉપર ચડાવો છો, બરાબર છે, તો રેન્ટ 20 વર્ષની તમે લોન લીધી હોય કે 10 વર્ષની લીધી હોય, આજે જે રેન્ટ ચાલી રહ્યું છે એ વર્ષે વધતું જવાનું છે. તમારો ઈએમઆઈ ફિક્સ છે, ઈએમઆઈ વધવાનો નથી. તો 5 વર્ષ પછી એવું બી બને કે આજે ઈએમઆઈમાં થોડા પૈસા જોડવા પડે છે, 5 વર્ષ પછી કદાચ ભાડામાંથી જ એનો બધા નીકળી જતા હોય, પ્લસ તમારા ખિસ્સામાં બી કંઈક આવતા હોય. મતલબ કે કોઈ પ્રોપર્ટી ઇઝીલી જો તમે ઈએમઆઈને પ્રોપર કેલ્ક્યુલેટ કરો, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરો, તો પ્રોપર્ટી જરૂર તમારી એસેટ જે તમને દર મહિને કમાણી કરીને દેતી થઈ જશે, તમને ખ્યાલ બી નહીં આવે. ઘણા લોકો એવા છે જે ફક્ત ને ફક્ત રેન્ટલ ઇન્કમમાં મસ્ત રીતે એની ઇન્કમ લાખો રૂપિયામાં દર મહિને રેવન્યુ જનરેટ કરી શકતા હોય છે, અને કોઈ વ્યક્તિ જો એ પ્લાનિંગ નહીં કરે તો ઈએમઆઈના ચક્કરમાં એમને ખાસો સમય નીકળી જતો હોય છે. તો આખી ગેમ ઈએમઆઈ, ઇન્વેસ્ટમેન્ટ અને રેન્ટનું કેલ્ક્યુલેશનની છે. જો પ્રોપર એને કરવામાં આવે તો રિયલ એસ્ટેટની અંદર ઇઝીલી બહુ મોટું રેવન્યુ જનરેટ કરી શકો, સારું એવું રેન્ટલ ઇન્કમ કરી શકો, અને એનો પ્રોપર્ટીનો ગ્રોથ, જેને કેપિટલ ગ્રોથ કહેવાય, એનો બી બેનિફિટ લઈ શકો. રિયલ એસ્ટેટમાંથી દરેક વ્યક્તિ કમાણી કરી શકે છે? હા મેડમ, આપણે જોઈએ છીએ કે દરેક રિયલ એસ્ટેટની અંદર, ઇવન મારી સાથે ઘણા બધા ટીમમાં એવું છે, હાઉસવાઇફ તરીકે બી સારું એવું બ્રોકરેજ મળી જાય છે. એના માટે આજે સોશિયલ મીડિયા છે મેડમ. સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે કે તમે કોઈ બી જગ્યાએ, કોઈ બી ખૂણેથી, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, કોઈ બી એજ હોય, તમે સારું એવું પ્રમોશન કરી, કોઈ બિલ્ડર સાથે ટાઈપ કરી, કે કોઈ બી તમારી પ્રોપર્ટી તમારે નજરમાં બાય સેલ કરવાની હોય, એનું પ્રમોશન કરી અને એક લીડ જનરેટ કરી અને તમે ક્લોઝિંગ લાવી શકો છો. ઓકે. અને તમે આની અંદર તો કેટલું મસ્ત છે કે એક કહેવાય કે તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ બી નથી લાગતું એઝ એ બ્રોકરેજ કે એઝ એ કેરિયર બનાવવાની અંદર, અને તમે ઇઝીલી એની અંદર બેનિફિટ લઈ શકો છો. દરેક બિલ્ડરની અંદર એ આખી સ્ટ્રેટેજેટિક હોય છે. કોઈ બી બિલ્ડરની અંદર 1% 2% દલાલી ચાલતી હોય છે. 1 કરોડનો બી ફ્લેટ તમે વેચો મેડમ, 1 થી 2 લાખ રૂપિયા તમને બ્રોકરેજ મળી જતી હોય છે. હા, તમારે એની આપણે વાત કરીએ કે એની માહિતી, એનો એક્સપિરિયન્સ, એનો નોલેજ,
એ બધું મહત્વનો ભાગ ભજવે છે. કોઈ જો તમે એક્ઝેક્ટલી કોઈ લીગલ ગ્રુપ સાથે કે એજન્સી સાથે ટાઈપ થઈને કરો તો કોઈ બી બિગનર્સ, ઇવન અમારી સાથે તો કોલેજ સ્ટુડન્ટ બી સારી એવી રેવન્યુ જનરેટ કરી નાખે છે. સોશિયલ મીડિયા છે મેડમ, તમે ઇઝીલી અત્યારે અહીંયા બેઠા બેઠા ઓલ ઓવર ઇન્ડિયા કે ઓલ ઓવર વર્લ્ડની અંદર તમે રિયલ એસ્ટેટની અંદર કામ કરી શકો છો. આજે દુબઈની અંદર જો વર્લ્ડમાંથી લોકો પ્રમોશન કરીને કે બાયર્સો લાવી રહ્યા છે, ઇન્વેસ્ટરો લાવી રહ્યા છે. ટેકનોલોજી છે મેડમ, આજે સોશિયલ મીડિયા છે. કોઈ બી વ્યક્તિ ઇઝીલી, હા જેટલું દેખાય છે એટલું ઇઝી નથી હોતું. એની અંદર આપણે વાત કરીને કે એક્સપિરિયન્સ, નોલેજ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કે ભાઈ કોમર્શિયલ શું છે, એરિયા શું છે, આવનારા 10 વર્ષનો પ્લાનિંગ શું છે, ડેવલપમેન્ટ શું છે, ગવર્મેન્ટ ડેવલપમેન્ટ શું છે, પ્રાઇવેટ ડેવલપમેન્ટ, ઘણા બધા પરિબળો હોય છે કે એની અંદર તમે ઇઝીલી તમે જો તમે કમાવા માંગતા હો, કેરિયર બનાવવા માંગતા હો તો એક કોઈ બી એજન્સી સાથે નોલેજ લઈને, એક્સપિરિયન્સ લઈને સારું એવું ઇવન હાઉસવાઇફ કે કોલેજ સ્ટુડન્ટ બી સારું એવું રેવન્યુ જનરેટ કરી શકે છે. કોમ્યુનિટીઝ એન્ડ ગ્રુપ રિયલ એસ્ટેટમાં કઈ રીતે ભાગ ભજવે છે? કોમ્યુનિટી અને ગ્રુપ રિયલ એસ્ટેટમાં બહુ મોટો ભાગ ભજવે છે. આપણે જોઈ રહ્યા છે કે કોઈ બી બિલ્ડર ગ્રુપ હોય છે યા કોઈ કંપની એ ડેવલપર ગ્રુપ હોય છે તો એ ગ્રુપ ઉપર જ આધારિત હોય છે. એના ફિક્સ બ્રોકરો હોય છે, એને કસ્ટમર લઈને જે લોકો ચાલતા હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે XYZ ગ્રુપ અહીંયા કામ કરી રહ્યું છે, XYZ ગ્રુપ આની અંદર કામ કર્યું છે, તો એની એક પ્રોસેસ હોય છે, એના રૂલ્સ રેગ્યુલેશનની અંદર એ લોકો લઈ અને એની અંદર કામ કરતા હોય છે. અને કોમ્યુનિટી તો આપણે જનરલ જોઈએ જ છીએ કે ભાઈ અલગ અલગ કાસ્ટની અલગ અલગ કોમ્યુનિટી વાઇઝ આપણા બિલ્ડિંગની અંદર, એરિયાની અંદર ત્યાં હોતા હોય છે, બરાબર ને? કે XYZ કોમ્યુનિટીનો એરિયો છે તો ત્યાં એ જ કોમ્યુનિટી રહી શકે છે, એ લોકો બાય સેલ કરી શકે છે. વોટ એવર એરિયા વાઇઝ હોય છે. જૈન કોમ્યુનિટી હોય છે તો ત્યાં જૈન લોકો જ રહેતા હોય છે, જૈન લોકો જ પ્રોપર્ટી લેતા હોય છે. એમ દરેક કોમ્યુનિટીની એક પ્રોપર એનો હિસ્સો જ હોય છે. એ એરિયાની અંદર એક કોમ્યુનિટી હોય છે. હવે ઘણી વાર જાણતા અજાણતા એક બીજા કોમ્યુનિટી અંદર કોઈ રોંગ પરચેસ કે સેલ થઈ જાય છે તો ત્યાં ઘણા બધા ઇસ્યુ ઊભા થતા હોય છે. કોઈ બી એસેટ તમે ક્રિએટ કરો છો, પ્રોપર્ટી તમે બાય કરો છો તો ત્યાં કઈ કોમ્યુનિટી છે, આજુબાજુમાં કઈ રીતે એ લોકો વર્ક કરી રહ્યા છે, અને તમે અધર્સ કોમ્યુનિટી તરીકે તમે એના બાય કે સેલમાં જાઓ છો તો ઘણા બધા ઇસ્યુ થવાના ચાન્સીસ છે. તો ગ્રુપ અને કોમ્યુનિટી, ગ્રુપ છે એ ડેવલપમેન્ટ માટે કામ કરે છે. એને એ ગ્રુપની અંદર જે લોકો એના બધા હોય છે, કોન્ટ્રાક્ટથી માંડી, બ્રોકરથી માંડી, ડેવલપરથી માંડી, એજન્સીથી માંડી, ઓફિસ સ્ટાફથી માંડી, એક પર્ટિક્યુલર ગ્રુપ હોય છે. બિલ્ડરની અંદર એક પ્રોપર સ્ટ્રોંગ ગ્રુપ, એજ્યુકેટેડ અને પ્રોફેશનલ ગ્રુપ જ એના ડેવલપમેન્ટનો હિસ્સો હોય છે. એવી જ રીતે કોમ્યુનિટી, એ કોમ્યુનિટીને જે ટાર્ગેટ કરે છે અને કોમ્યુનિટી માટે જે ડેવલપમેન્ટ કે એનું સોસાયટીઝ કે બિલ્ડિંગ બનાવે છે, જેની અંદર એ જ કોમ્યુનિટી ત્યાં રહેતી હોય છે. ઓકે. તો આ આખું બિઝનેસ એ ટાઈપનો જ હોય છે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી, જેની અંદર ગ્રુપમાં એ લોકો વર્કિંગ કરતા હોય છે અને કોમ્યુનિટી માટે કામ કરતા હોય છે. એક જ કોમ્યુનિટી માટે ડેવલપમેન્ટ કરતા હોય છે અને કોમ્યુનિટી રિલેટેડ જે લોકો ડેવલપમેન્ટ કરતા હોય છે. હિન્દુ કોમ્યુનિટી છે તો ત્યાં સોસાયટીની અંદર, બિલ્ડિંગની અંદર તમારે મંદિર બનાવી દેવું, ગાર્ડન બનાવી દેવું, ગજરબો બનાવી દેવું, એ ટાઈપનું બને છે. જૈન હોય તો એ રીતે બને છે, મોમેડિયન હોય તો એ રીતે હોય છે, મુસ્લિમ સમુદાય હોય તો એને એ રીતે બને છે. તો દરેક સમુદાયને એરિયા વાઇઝ તમે જે કોમ્યુનિટીનો એરિયા છે ત્યાં જ એ લોકો ડેવલપરો, બિલ્ડરો એને માટે ડેવલપમેન્ટ કરતા હોય છે. તો કયા કોમ્યુનિટીની અંદર તમે જે કોમ્યુનિટીમાં લેવા જઈ રહ્યા છો તો એ તમારું રિસર્ચ હોવું જોઈએ કે કયા કોમ્યુનિટીની અંદર આપણે લઈ રહ્યા છો. ઘણીવાર એવા ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર આ સવાલ તમારો નથી પણ છતાં જણાવ, ઘણી બધી વાર એવું હોય છે કે ભાઈ અમુક 2 નંબરના ગવર્મેન્ટના ઇલીગલ કામ થઈ રહ્યા છે અને એની અંદર આપણે પ્રોપર્ટી બાય કરી રહ્યા છીએ, હે ને? તો ઘણીવાર આપણે એના અંદર ફસાવાના ચાન્સીસ કે પ્રોપર્ટીની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ પ્રોપર્ટીના કાગળ કોઈ પાસે છે, માલિક કોઈ છે, એનો કબજો કોઈ પાસે છે, એની અંદર કામ અસામાજિક રીતે કંઈક ઇલીગલ તરીકે થઈ રહ્યા છે. તો આ બધા એક કહેવાય ને કે ગ્રુપ યા તો કોમ્યુનિટીનો હિસ્સો છે. જો તમે પ્રોપર એરિયાને કોમ્યુનિટી વાઇઝ અને ગ્રુપ વાઇઝ તમે રિસર્ચ નહીં કરો તો એ મોટો ભાગ ભજવતો હોય છે તમારી પ્રોપર્ટીને ગ્રોથ કરવામાં.
તો આપણે એક જે કોમ્યુનિટીમાં છે જે કસ્ટમર લઈ રહ્યો છે એ જ કોમ્યુનિટીમાં જો એ લઈ રહ્યું તો એને બેનિફિટ થતો હોય છે, પણ જો એ અધર્સ કોમ્યુનિટીની અંદર જો એક થાય તો એને નુકસાની કે ત્યાં બીજા ઇસ્યુઝનો પ્રોબ્લેમ પડવો છે. અત્યારે આપણે જોઈએ ને મેડમ, તો સૌથી મોટા ઇસ્યુ આપણને એ જ જગ્યાએ આવે છે જ્યાં આપણે લીગાલિટીનું નોલેજ નથી, કોમ્યુનિટીનું નોલેજ નથી, એરિયાનું નોલેજ નથી, તો ત્યાં પર્ટિક્યુલર ત્યાં ઊભા થતા પ્રોબ્લેમ્સો એમના માટે બી ઊભા થાય છે અને બાયર્સ માટે બી ઊભા થાય છે. એવી જ રીતે ગ્રુપની અંદર બી એવું છે. બિલ્ડર જે ગ્રુપ કામ કરતું હોય છે તો ઘણીવાર જો તેનું પ્રોપર સિસ્ટમથી કામ નહીં કરતું હોય તો ગ્રુપની અંદર ઘણા બધા ઇસ્યુઝ ઊભા થતા હોય છે. પ્રોપર પ્રોજેક્ટ પૂરો નથી થતો કે પ્રોપર એ ફેસિલિટીઝ નથી આપી શકતા. તો ગ્રુપ અને કોમ્યુનિટી બહુ મોટો હિસ્સો ભાગે છે. અને તમે રિયલ એસ્ટેટની અંદર જો તમે કોઈ મોટો સક્સેસ મેળવવા માંગતા હો તો કોઈ બી ગ્રુપનો હિસ્સો બનવું જરૂરી હોય છે. જો તમે ગ્રુપના હિસ્સો બની અને તમે કોઈ બી બિઝનેસની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર નોલેજ અને એક્સપિરિયન્સ જો તમે લેવાનું શરૂ કરો તો ઇઝીલી તમે એની અંદર સક્સેસ મેળવી શકો છો. હાઈ ટિકિટ છે, મોટી પ્રોપર્ટીની વેલ્યુ ગેઇન થતી જતી હોય છે, તો એની અંદર જો તમે પ્રોપર ગ્રુપનો હિસ્સો બનો, થોડુંક લીગાલિટીનું નોલેજ લ્યો અને એ જે કોમ્યુનિટી માટે જે એરિયામાં તમે કામ કરી રહ્યા છો એ કોમ્યુનિટીને અનુરૂપ તમે જો તમારું માર્કેટિંગ સ્ટ્રેટેજી, સેલિંગ કે પ્રમોશન કરો તો તમને સક્સેસ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. બિલ્ડર માટે બી, કસ્ટમર માટે બી અને વોટ એવર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે બાયર માટે બી ગ્રુપ અને કોમ્યુનિટી આ બે મોટો ભાગ ભજવે છે. જો એ પ્રોપર રિસર્ચ કરીને એ એરિયાની અંદર જો એ જતો હોય બાય કરવા કે સેલ કરવા કે રહેવા તો એને સારું એવું સક્સેસ મળી શકે છે. અથવા જો રહેવા જ માટે જતા હોય તો કોઈ ઇસ્યુ વગર ત્યાં રહી શકે છે. ઓકે. તો ગ્રુપ ડેવલપમેન્ટ કરી અને એને પ્રમોશન ને વેચાણ માટે જરૂરી છે. અને કોમ્યુનિટી તો જે એરિયામાં તમે કામ કરી રહ્યા છો, ડેવલપમેન્ટ કરી રહ્યા છો, સોસાયટી બનાવી રહ્યા છો, એને અનુરૂપ તમારે ફેસિલિટી અને વસ્તુ આપવી જરૂરી હોય છે. તો બહુ મોટો ભાગ ભજવે છે મેડમ ગ્રુપ અને કોમ્યુનિટી. રિયલ એસ્ટેટમાં એજન્ટ કઈ રીતે બની શકાય અને એનો શું રોલ? આપણે વાત કરીએ મેડમ કે કોઈ બી લોકો બિગનર્સ હોય છે એઝન્ટ કે બ્રોકર તરીકે સ્ટાર્ટ કરતા હોય છે. હે ને, તમારે રિયલ એસ્ટેટની અંદર એન્ટ્રી લેવી છે કેરિયર તરીકે કે તમારા રોજગાર માટે કે બિઝનેસ માટે, તો એક એન્ટ્રી જે જ હોય છે કે તમે એઝ એ એજન્ટ તરીકે કે એક બ્રોકર તરીકે તમે એની અંદર એન્ટ્રી. જો તમે આની અંદર પ્રોપર એક્સપિરિયન્સ અને જો તમે એની અંદર નોલેજ તમે લઈ શકો એજન્ટની અંદર, તો કોઈ બી બાયર હોય છે કે કોઈ બિલ્ડર હોય છે, બાયરને એજન્ટ કે બ્રોકર હસ્તક જ પ્રોપર્ટી લેવામાં રસ હોય છે અને બિલ્ડરને બી પ્રોપર્ટી દલાલ કે એજન્ટ હસ્તક જ પ્રોપર્ટી વેચવામાં રસ હોય. શું કામ? કે એજન્ટ એક એવી વસ્તુ છે જે કોઈ બી પ્રોપર્ટીની પ્રોપર પ્રેઝન્ટેશન, માહિતી, લીગાલિટી, આવનારા 5 વર્ષનું રિસર્ચ એ બધું બતાવી શકે. તમે કોઈ પ્રોપર્ટી કોઈ પાસે લેવા ગયા તો પેલો તો એના રીતે એનું બધું પ્લસ જ બોલવાના છે. એ એના લીગાલિટી કે એના પેપર વર્ક જેટલું હોય એટલું એને આપી દેવાનું, પણ એના માઇનસ પોઈન્ટ એ નહીં કહે. જો તમારે એજન્ટ હસ્તક હશે તો એના દરેક પાસા તમારી સામે રજૂ કરશે. એજન્ટને કોઈ બી પ્રોપર્ટી વેચવા કે લેવા નીકળે છે તો એ પ્રોપર્ટીનું પૂરેપૂરું એ સ્ટડી કરે છે. કેટલા સ્ક્વેર ફૂટ છે, કેટલો દસ્તાવેજ છે, કેટલો ખર્ચો થશે, આની રિયલ વેલ્યુ કેટલી હોવી જોઈએ, કેટલામાં લેવાય, કેટલામાં વેચાય. ને આ બધા એક એક્સપિરિયન્સનો પાર્ટ છે. એજન્ટ કોઈ બી એના અંદર કેરિયર શરૂ કરે છે તો એક એના એક્સપિરિયન્સનો પાર્ટ છે. જેમ ટાઈમ થતો જાય છે એમ એને એરિયાની માસ્ટરી આવે છે, આ પ્રોપર્ટી રિલેટેડ બધું નોલેજ આવે છે અને ક્યાંથી કસ્ટમરને કઈ રીતે એને રજૂ કરવું એ બધી નોલેજ આવતી રહે છે. તો ધીરે ધીરે એઝ એ એજન્ટ તરીકે કોઈ બી કેરિયર શરૂ કરે છે તો એનો બહુ મહત્વનો રોલ હોય છે રિયલ એસ્ટેટની અંદર. એજન્ટ જ એક એવી વ્યક્તિ છે જે બિલ્ડર અને કસ્ટમરની વચ્ચેની કડી છે. જેટલો એજન્ટ પ્રોપર નોલેજેબલ, પ્રોપર એક્સપિરિયન્સ હોલ્ડર, એટલું મસ્ત રીતે એનું પ્રેઝન્ટેશન કરી શકે છે અને કોઈ બી પ્રોપર્ટી ઇઝીલી કોઈને સેલ કરી શકે છે. એજન્ટને જ એવી વસ્તુ હોય છે જેને લીગાલિટીનું નોલેજ હોય છે, જેને એરિયાનું નોલેજ હોય છે, ભાવતાલનું નોલેજ હોય છે, નેગોશિએશનનું નોલેજ હોય છે, જે દરેક વસ્તુ બાયર્સ માટે પ્રોફિટેબલ હોય છે. કંઈક ને કંઈક જો તમે પ્રોપર એજન્ટ એને લીગલ એજન્ટ તરીકે તમે કોઈ કેરિયર શરૂ કરવા માંગો તો એની અંદર થોડા બધા ફેક્ટર હોય છે પ્રોપર્ટી રિલેટેડ, એ તમારે સમજવા, જાણવા અને અનુભવવા જરૂરી હોય છે. જેવા તમે જાણતા જાઓ છો એવી રીતે તમારું ડેવલપમેન્ટ અને તમારો એક્સપિરિયન્સ વધતો જાય છે, એવી રીતે તમને સારું એવું રેવન્યુ જનરેટ થતું જાય છે. એજન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ઇન્ડસ્ટ્રીઝ.
આ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની અંદર એજન્ટનો બહુ મોટો રોલ હોય છે, બ્રોકરનો બહુ મોટો રોલ હોય છે, એજન્સીનો બહુ મોટો રોલ હોય છે, અને સૌથી વધારે પૈસા મારા ખ્યાલથી એ લોકો જ કમાઈ રહ્યા છે. તો એજન્ટ બનવું હોય તો કઈ રીતે બની શકાય? ઇઝીલી મેડમ, મેં આપણે વાત કરીને કે એક એજન્ટ બનવા માટે એક એક્સપિરિયન્સ અને નોલેજનો હોવું જરૂરી છે. આ નોલેજ ક્યારે રીતે મળે કે કોઈ બી એરિયાને તમે ફાઇન્ડ કરો, કોઈ રિયલ એસ્ટેટ એજન્સી જે ચાલી રહી છે ઓલરેડી એનો એક પાર્ટ બનો, કોઈ બી એરિયાને સ્ટડી કરો, ત્યાં ભાવતાલ સ્ટડી કરો, તો ઇઝીલી આજે તમે જુઓ છો તો ઘણી બધી સંસ્થાઓ એવી છે, બરાબર છે, ઘણા બધા ગ્રુપ આપણે વાત કરીએ કે ગ્રુપ છે, એ ગ્રુપ સાથે તમે એસોસિએટ થઈ જાઓ કે ભાઈ મારે લર્નિંગ લેવા માટે, શીખવા માટે કે કઈ, તો એ તમને પ્રોપર્ટીની ધીરે ધીરે માહિતી મળતી જતી હોય છે. અને જેટલી તમને માહિતી મળતી જાય છે તો એ રીતે કસ્ટમર બી તમને એક એજન્ટ તરીકે ઓળખતા મળશે કે ભાઈ કોઈ પ્રોપર્ટી લેવી હોય તો આ એરિયામાં ફલાણા ભાઈનું નામ હોય છે, XYZ વ્યક્તિનું. તો એના માટે તમારે કોઈ ગ્રુપ સાથે જોઈન્ટ કરો. ઘણી બધી એવી સંસ્થા હોય છે, ઘણી બધી એવા બિલ્ડર ગ્રુપ્સ હોય છે જે ફ્રેશર્સને તમને ટ્રેનિંગ માટે એ લોકો વેલકમ કરતા હોય છે. ઘણી બધી એવી પ્રાઇવેટ સંસ્થા હોય, ઓર્ગેનાઇઝેશન બી હોય છે જેની અંદર સ્પેશિયલ રિયલ એસ્ટેટ શીખવાડવામાં આવે છે, બરાબર. અમારી જ વાત કરીએ તો અમે બી ગુજરાતની અંદર, આજે સુરતની અંદર અમે અમારી એક રિયલ એસ્ટેટ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, જેની અંદર ફ્રેશર્સો છે એ બધા અમારી સાથે શીખવા આવે છે. સ્પેશિયલ રિયલ એસ્ટેટની અંદર A to Z એની અંદર એક કોર્સ ડિઝાઇન કરેલો છે, એકેડેમી ટાઈપ. અમારી પોતાની એક એકેડમી છે જેની અંદર અમારું આખું આવી રીતે દરેક સિટીની અંદર કંઈક ને કંઈક એકેડેમિક ટાઈપ હોતું હોય છે જેની અંદર રિયલ એસ્ટેટનું, મતલબ કે એજન્ટ બનવા માટે જેટલું બી તમે શીખો મેડમ, અને જેટલું બી કોઈ વ્યક્તિ એનું નોલેજ લે, જેટલી બી માહિતી લે, એના માટે એક સમજો કે સક્સેસ માટેનું એક માધ્યમ બની જાય છે. જો તમે પ્રોપર ગ્રુપ સાથે જોડાઈ ગયા, બિલ્ડર ગ્રુપ સાથે યા કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે, કોઈ એકેડેમિક સાથે, તો રિયલ એસ્ટેટ ધ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ ફોર સક્સેસ અને કેરિયર માટે. આજે બિગિનર્સ બી તો જોતા હશે ને, આપણે જોઈએ છે કે બિલ્ડરના છોકરાઓ હોય, ડેવલપરના છોકરા હોય, એને તો બેઠું મળી જાય, ચાલો હવે પપ્પાનું પેરેન્ટ્સનું હતું તો એનું પ્રોજેક્ટ મળી ગયો, તેને શીખાઈ ગયું. તમારો સવાલ રાઈટ છે, ભાઈ કોઈને જે ફિલ્ડમાં નથી અને એની અંદર કેરિયર કરવું હોય તો શું કરવાનું? નો ડાઉટ આજે ટેકનોલોજીનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ દરેક વસ્તુ થિયરિકલ તો સમજાઈ જશે, અને બધું નોલેજ નથી મળતું ને. હા, તો પ્રેક્ટિકલ આપણે વાત કરીએ એમ કે પ્રેક્ટિકલ વસ્તુ અલગ હોય છે. કાગળ ઉપર તો કરોડોનું સેલ કરવું ઈઝી બતાવી શકાય કે ઈઝીલી આપણે 5 ફ્લેટ વેચીને 2 લાખ રૂપિયા, એક ફ્લેટ બી કમાઈને 10 લાખ રૂપિયા. ફિઝિકલી સેલિંગ કરવું, ફિઝિકલ એક પ્રોસેસ હોય છે, પ્રેક્ટિકલ એક પ્રોસેસ હોય છે. જો તમે ફિઝિકલી તમે એ રીતે તમે એ ફેસ કરો, એ કસ્ટમરને તમે કન્વિન્સ કરતા શીખો, એ કન્વિન્સ ક્યારે કરી શકો? જો તમને પ્રોપર્ટીનું નોલેજ હોય, ત્યાં કેટલું ફર્નિચર કરેલું છે, કેટલા સ્ક્વેર ફૂટનું બાંધકામ છે, કેટલા સ્ક્વેર ફૂટનું FSI છોડેલું છે, કેટલી સાથે ફેસિલિટી બિલ્ડરે આપેલી છે, આ બધી જ માહિતીની જો તમને નાની બાબતોનું તમને નોલેજ થઈ જાય તો તમે પ્રેઝન્ટેશન કરી શકો. આ જે બેનો પાર્ટ એક એક્સપિરિયન્સનો, તો તમે ધીરે ધીરે તમે એક્સપિરિયન્સ તમે કરતા જાઓ અને ધીરે ધીરે તમારું નોલેજ વધતું જાય તો તમે ઇઝીલી તમારા આ બધી ડીલ ક્લોઝ કરવામાં તમને ઇઝી થાય. નોલેજ અને એક્સપિરિયન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નોલેજથી તમને એક્સપિરિયન્સ આવે છે અને એક્સપિરિયન્સ જેટલો મોટો એટલું તમને સક્સેસ થવાના ચાન્સીસ વધારે. પર્ટિક્યુલર કોઈ કોલેજ નથી હોતી, પર્ટિક્યુલર આપણું કોઈ સ્ટડી નથી હોતું, થિયરિકલ કદાચ હોય છે તો પણ એ બી તમારું ફિઝિકલ કરતાં અલગ હોય છે. આજે હું વાત કરું કે ફ્લેટ કેમ વેચાય તો થિયરિકલ તમે ChatGPT પૂછો તો તમને બધું આપી દેશે. પ્રેક્ટિકલ અલગ વસ્તુ છે. આજે કોઈ બિલ્ડર પાસે જઈ અને ભાવતાલનું નેગોશિએશન કરવું કે કોઈ કસ્ટમર સાથે ડીલ કરાવી તો એક તો પાર્ટ ઓફ કોન્ફિડન્સ, પાર્ટ ઓફ નોલેજ, પાર્ટ ઓફ એક્સપિરિયન્સ. હવે આ કઈ રીતે મળે તો આપણે વાત કરીએ, કોઈ ગ્રુપ સાથે એસોસિએટ થાય, કોઈ બિલ્ડર સાથે એસોસિએટ થાય, એ એરિયાનું સ્ટડી કરીએ, બાંધકામનું થોડુંક નોલેજ આપણે લઈએ, ભાવતાલનું થોડુંક નોલેજ લઈએ, આવનારા 5 વર્ષ પછી એની શું સિચ્યુએશન હશે પ્રોપર્ટીની એનું થોડુંક સ્ટડી કરી તો ઇઝીલી તમે ધીરે ધીરે આની અંદરથી સારું એવું સક્સેસ અને સારું એવું રેવન્યુ તમે મળી શકો છો. એઝ એ કેરિયર તમે એજન્ટ તરીકે શરૂ કરો તો વિધિન 1 વર્ષની અંદર તમે સારું એવું તમે અર્નિંગ કરી શકો છો. અને હું તો કહું છું કે આની અંદર તમારે જો કોઈ સારી એવી તમારે કેરિયર બનાવવી હોય તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે રિયલ એસ્ટેટ. કેમ કે કદાચ બીજા ત્રીજા ધંધાની અંદર તો કોઈ બી અગર ડાઉનફોલ અપફોલ આવતો હોય છે, પણ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ એવી છે જે ફક્ત ને ફક્ત ગ્રો કરે છે. જેની અંદર આજે જે પ્રોપર્ટીના ભાવ છે એ 10 વર્ષ પછી વધવાના જ છે. આજે જે લેન્ડના ભાવ છે, જમીનના ભાવ છે, 10 વર્ષથી વધવાના જ હોય છે. એ સતત ડેવલપિંગ ક્યાં અટકવાનું છે મેડમ? આજે કોઈ બી સિટી હતું 10 વર્ષ પહેલાની કેવી સાઇઝ હતી, આજે કેટલી છે? ક્યારે આપણે નીચે જમીન ઉપર રહેતા હતા,
જે મકાનમાં આજે આપણે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ટાવરમાં રહેતા થઈ ગયા છે, ફેસિલિટી વધી છે, સુવિધા ડેવલપમેન્ટ છે. આ ડેવલપમેન્ટ અહીંયા સુધી થોડું રહેવાનું છે. હજુ જેમ જેમ સમય જતા આમાં બી ડેવલપમેન્ટ આવવાનું જ છે, ટેકનોલોજી આવવાની છે. ઘણું બધું ડેવલપમેન્ટની અંદર, મટીરિયલ્સની અંદર, દરેક સિસ્ટમની અંદર ડેવલપમેન્ટ આવવાનું જ છે. આપણે જોઈ રહ્યા છીએ અત્યારે એઆઈ નો જમાનો છે. પહેલા આપણે ડોરબેલ ઉપર તાળા મારતા હતા, આજે ફિંગરપ્રિન્ટ આવી ગઈ છે, અથવા આપણો ફેસ રીડ કરીને લોક ખુલી જાય છે. પહેલા આપણે લાઇટમાં સ્વિચ ઓન ઓફ કરતા હતા, આજે ખાલી આપણે પગ ઉપર ટચ કરીએ એ એરિયામાં જાઓ એટલે ઓટોમેટિક લાઇટ થઈ જાય છે. પહેલા આપણે સીડી ચડીને જ ઉપર જઈ શકતા હતા, આજે લિફ્ટ આવી ગઈ છે. તો આવા ઘણા બધા ડેવલપમેન્ટ જે આપણે ડેવલપમેન્ટની અંદર, પ્રોપર્ટીની અંદર આટલા મોટા પાયા આવવાના છે કે જેની અંદર આપણું ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ જશે. આગળ વાત કરીએ મેડમ કે આ આપણે ડોમિનો ઇફેક્ટ કેમ થશે, તો કે આઈટી એટલું ડેવલપ થશે, ટેકનોલોજી એટલી ડેવલપ થશે, તો એની અસર આપણે રિયલ એસ્ટેટમાં પડશે. રિયલ એસ્ટેટમાં જેટલું ઇનોવેશન આવશે એટલું લોકો લેવાના છે. પ્લસ દરેક વ્યક્તિ પ્રોપર્ટી એની લાઈફમાં એકવાર તો બાય સેલ કરે જ છે, તો એક મોટો પાર્ટ છે. દરેક વ્યક્તિના એક ડ્રીમ હોય છે કે મારું પોતાનું ઘર હોય, મારું પોતાનો બંગલોઝ હોય, મારી પોતાની એક સારી એવી એસેટ હોય, પ્રોપર્ટી હોય. કોનું સપનું હોય? દરેકનું સપનું હોય છે. તો દરેક વ્યક્તિ તમારો કસ્ટમર છે. એક જ ઇન્ડસ્ટ્રી છે કે દરેક વ્યક્તિ તમારો કસ્ટમર છે, જેની અંદર હ્યુજ પ્રમાણમાં, મોટા પ્રમાણની અંદર દરેક સેક્ટરની અંદર રિયલ એસ્ટેટની અંદર ઓપોર્ચ્યુનિટી છે. હા, ખાલી તમારે જોવાનું છે એટલું સારું ગ્રુપ, લીગાલિટી, એરિયાનું નોલેજ અને એક સારી એવું જો તમે એક્સપિરિયન્સ આની અંદર લેવાનું શરૂ કરો તો સુપર ડુપર રીતે તમે આની અંદર સક્સેસ મેળવી શકો છો. એઝ અ બ્રોકર, એઝ એ એજન્ટ, એઝ એ બ્રોકર, એઝ એ એજન્સી. અને આવી એકેડેમિક કામ લગભગ દરેક સિટીમાં ચાલતું હોય છે. એમ અમે બી અમારું એકેડેમિક તારીખે મારું કામ ચાલી રહ્યું છે, જેમાં ઘણા બધા છોકરાઓ છોકરીઓ આની અંદર આપણે ટ્રેનિંગ લઈ રહ્યા છે. ઓનલી રિયલ એસ્ટેટ. કેમ કે રિયલ એસ્ટેટ ભવિષ્યનું આટલું મોટું ઇનોવેશન આપણે કહી શકાય હે ને, કે આપણે જે છીએ એનાથી 10x હશે, જેની અંદર સુવિધાથી માંડીને ડેવલપિંગથી માંડીને દરેક વસ્તુ. અને આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે કે એની અંદર દરેક માણસો એની અંદર કેરિયર બનાવી શકે છે, સક્સેસ મેળવી શકે છે અને દરેક ડ્રીમ એની અંદર ઇન્ડસ્ટ્રીઝની અંદર ફૂલફિલ કરી શકે છે. બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, દરેક સેક્ટરની અંદર તમે સક્સેસ મેળવી શકો છો. હા, તમારે ડિસાઇડેડ કરવાનું રહેશે કે રિયલ એસ્ટેટ ખાલી રિયલ એસ્ટેટ નથી, એની અંદર કન્સ્ટ્રક્શન વર્ક છે, ડેવલપિંગ વર્ક છે, એની અંદર આર્કિટેક્ટ વર્ક છે, એની અંદર ફ્લોર વેજની વર્ક છે. આ બધા ઘણા બધા ટાઈપના વર્ક છે. બ્રોકરેજ વર્ક છે, તમે કીધું કે એજન્ટ તરીકે ખાલી કામ કરું તો એજન્ટ તરીકેનું વર્ક છે. ખાલી લેન્ડને કઈ રીતે તમે યુટિલાઇઝ કરી શકો છો, ઘણા બધા આવ્યો છે. રેન્ટ લેવાની, તમારે ખાલી ભાડાની આવક કરાવવી છે, ભાડાની આવક પોતે કરવી છે, તમારી એસેટ વધારવી છે, તમારી કેપિટલ વધારવી છે, તમારી ઇન્વેસ્ટમેન્ટને ગ્રો કરવું છે, તો દરેક વ્યક્તિને આ કરવું જ છે. ઇન્વેસ્ટમેન્ટ કોને મોટું નથી કરવું, બધાને કરવાનું છે. અને સિક્યોર જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય તો અત્યારે રિયલ એસ્ટેટ જ માની શકાય છે, ગણી શકાય છે. રિયલ એસ્ટેટમાં તમે કરોડો રૂપિયા લઈને બી તમે શાંતિથી સુઈ શકો છો. તો રિયલ એસ્ટેટ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે દરેક પાસાની અંદર તમે કરોડોની કમાણી કરી શકો એવી એનામાં પોટેન્શિયલિટી છે. ઓકે, કોઈ પણ વ્યક્તિ છે જે સિટી ચેન્જ કરે છે, સ્ટેટ ચેન્જ કરે છે, તો ત્યાં જઈને એને સ્ટાર્ટિંગમાં કોઈ પણ પ્રોપર્ટી બાય કરવી જોઈએ કે રેન્ટ પર લેવું જોઈએ? આ એક ઇમોશનલ ક્વેશ્ચન છે મેડમ. પ્રોપર્ટી આપણે બાય કરતા હોય ને ફેમિલીમાં, કેમ કે આપણે એક ડ્રીમ જોડાયેલું હોય છે દરેક વ્યક્તિને, ફેમિલી ડ્રીમ હોય છે કે ભાઈ લેવી. ડ્રીમ અલગ વસ્તુ છે, રિયાલિટી અલગ વસ્તુ છે. દરેકને પોતપોતાના ઘરનું ઘર હોવું એક કહેવાય ને કે ઇમોશનલ એટેચમેન્ટ હોય છે. પણ આ ઇમોશનલ એટેચમેન્ટમાં ઘણીવાર ઈએમઆઈના ચક્કરમાં છે ને આમાં કંઈક ને કંઈક કેલ્ક્યુલેશનનું ઊંધું પડતું હોય છે. જો તમારું ફંડિંગ આટલું બધું નથી અને તમે કોઈ સિટીની અંદર આવો છો, બરાબર છે, અને જો તમારું લાંબા ગાળાનું ટાર્ગેટ છે અને તમારું ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ છે કે તમારી નોકરી કે ધંધો સ્ટેબલ થઈ રહ્યો છે, તો મારા ખ્યાલથી તમારે બાય કરવું જોઈએ. અને જો તમારા પરિબળો હજુ સ્ટેબલ ના હોય, ધંધો, નોકરી, નવા સિટીમાં આવે ને તો લોકો ધંધો કે નોકરી સ્ટેબલ નથી હોતા અને કંઈક ને કંઈક કારણસર ઈએમઆઈના ટ્રેપમાં આવી જાય. ઇમોશનલ એટેચમેન્ટ હોય કે ભાઈ ફેમિલીમાં મારે ઘર લઈને બતાવવું છે, મારા પોતાના ઘરમાં રહેવું છે, તો કંઈક ને કંઈક એની અંદર એક ઓપ્શન હોય છે ઈએમઆઈનું લોનનું.
તો એના ટ્રેપમાં ફસાવાના ચાન્સીસ રહેતા હોય છે. તો જો એને તમે ઇમોશનલ તમારો સવાલ એ છે કે રેન્ટ ઉપર એવું જે કરવું, તો ઇમોશનલ વસ્તુ છે મેડમ. જો તમે પ્રોપર પ્લાનિંગથી તમારું આયોજન હોય તો મારા ખ્યાલથી તમારે બાય કરવું જોઈએ. અને જો આ પ્લાનિંગ કે તમારી સ્ટેબિલિટી ના હોય તો તમારે રેન્ટ પર રહેવું જોઈએ. પ્રોપર્ટી પરચેસ કરવી ઇમોશનલ વસ્તુ નથી. પ્રોપર્ટી પરચેસ કરવી એ એક આખું કેલ્ક્યુલેટેડ તમારા ઇન્વેસ્ટમેન્ટનો પાર્ટ છે. પછી એવું થાય છે કે લઈ તો લીધું, પણ એ EMI ચક્કરમાં તમે એની અંદર શાંતિથી સૂઈ બી નથી શકતા. આપણે ઘણા બધા મિડલ ક્લાસ ફેમિલી જોયા છે કે ઘર બતાવવા માટે, ઘર સમાજમાં કંઈક હોદ્દો બતાવવા માટે EMI ટ્રેપમાં આવી જાય છે. પછી એ જ ઘરની અંદર EMI તમારા રેગ્યુલર નથી રહેતા, તો એ ઘરની અંદર તમને ઊંઘ બી નથી આવતી. તો પ્રોપર્ટી લેવી, ઘર લેવું, ભાડે રહેવું કે ઘરનું લેવું એ એક ઇમોશનલ વસ્તુ નથી મેડમ. એ એક પાર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. અને એ દરેક વસ્તુ કેલ્ક્યુલેટેડ છે. જો તમે લાંબા સમય માટે તમે રહેવાના જ પ્લાન નથી કરતો તો નો ડાઉટ રિસ્ક તો લેવું જ પડશે, પણ સેફેસ્ટ રિસ્ક છે, કેલ્ક્યુલેટેડ છે કે ઘર હોવું જોઈએ, નહીં કે તમારું એ EMI ટ્રેપમાં આવેલું મકાન. કેમ કે એ જ મકાનની અંદર તમને 2-5 વર્ષ પછી ઊંઘ નહીં આવે તો શું કામ. દરેક વ્યક્તિએ જો એને ભાડે રહેવું કે ઘરનું લેવું, એક ઇમોશનલથી બહાર નીકળી અને પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન કરશે પૈસાનું, માર્કેટનું અને એરિયાનું, તો મારા ખ્યાલથી એનું ડિસિઝન આવી જશે. અને જો તમારા EMI કે તમારી સેલરી સ્ટેબલ નથી, કોઈ બી સિટીની અંદર તમે મૂવ થાવ છો કે એના સિટીમાં, તો મારા ખ્યાલથી વેઇટ કરવો જોઈએ. શું કામ કે તમે EMI લોનથી પ્રોપર્ટી લ્યો છો. જો તમે પોતાની પ્રોપર્ટી પોતાના પૈસાથી લેતા હો તો કોઈ પેલું છે નહીં. તો ખાલી તમે એક રિસર્ચ એરિયા સર્વે કરો અને તમારે લઈ લેવી જોઈએ. અને એમાં બી તો તમારો લાંબા ગાળાનું પ્લાનિંગ છે તો શ્યોર લઈ લેવું જોઈએ. પણ જો તમે લોનથી લેવાના છો તો ઘણા બધા મુદ્દાઓ આપણે જોઈએ જ છે માર્કેટની અંદર કે ખાલી લોનના કારણે ઘણા બધા સુસાઇડના કેસ બનતા હોય છે, સામાજિક એની પેલી ક્રેડિબિલિટી ઘટતી જતી હોય છે, હે ને. તો કંઈક ને કંઈક ડિપ્રેશનના શિકાર બનતા હોય છે. તો લોન ઇઝ અ ટ્રેપ જો તમે એને કેલ્ક્યુલેટ નહીં કરો તો. બાકી લોનથી તમે જો પ્રોપર્ટી લાંબા સમયનું કેલ્ક્યુલેશન કરશો તો તમને શ્યોર પ્રોફિટ કરીને આપશે. સાથે સાથે આપણે વાત થઈ ઇન્વેસ્ટમેન્ટ અને એરિયા પ્લાનિંગ અને તમારા EMI મેનેજમેન્ટ, તો તમે શ્યોરલી તમે એમાંથી સક્સેસ અને સારું એવું રેવન્યુ લઈને નીકળશો. પણ જો તમે જાણતા અજાણતા ખાલી મકાન લેવા ખાતર લઈ લીધું છે અને એ બી તમે લોનથી લીધેલું છે, તમારી હજી ધંધાની કે સેલેરીની સ્ટેબિલિટી નથી, તો કંઈક ને કંઈક તમે રિસ્ક લઈ રહ્યા છો. તો આવા કેસમાં હું મેડમ સજેસ્ટ કરું કે કોઈ બી મકાન તમે લો છો, ઇમોશનલી લો છો તો તમે જોઈ લો. લોનથી લ્યો છો તો તમે શ્યોર એનું થોડુંક સ્ટડી કરો, તમારા બિઝનેસનું, તમારા EMIનું અને તમારા ઇન્વેસ્ટમેન્ટ. અને જો તમે પોતાના જ પૈસાથી લઈ રહ્યા છો કેશ, તો મારા ખ્યાલથી ખાલી તમારે એરિયા અને આવનારા 5 વર્ષનું ખાલી જોવાનું હોય છે, અને જે પ્રોપર્ટી લઈ રહ્યા છો એનું આજુબાજુનું તમારું ડેવલપમેન્ટ જોવાનું હોય છે. તો કોઈ મોટી વસ્તુ નથી. તો તમારે ખાલી એટલું જોઈ અને કોઈ જગ્યાએ તમે મકાન લઈ શકો છો ઇઝીલી, કેમ કે તમને પ્રોફિટેબલ જ હોય છે. પછી તો તમે આની અંદર કેવી વસ્તુ છે કે મકાન તમે એસેટ બનો છો કે તમને સરદર્દ બની જાય છે, એક ડિપ્રેશનનો પાર્ટ બની જાય છે, હે ને. તો એ થોડાક એવા મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. આપણે શરૂઆતમાં જ વાત થઈ છે કે રિયલ એસ્ટેટની અંદર એક વ્યક્તિ પ્રોપર્ટી લઈ અને EMI ટ્રેપમાં આજીવન ફસાઈ જાય છે, અને એક વ્યક્તિ વર્ષે 1-2 પ્રોપર્ટી ફેરવી અને મોટી કરી અને સારો એવો કેપિટલ ગ્રોથ મેળવી શકે છે, કેપિટલ ગેઇન મેળવી શકે છે. તો દરેક વસ્તુ પ્લાનિંગનો પાર્ટ છે. જો આને તમે થોડુંક ઇમોશનલ એટેચમેન્ટ તમે દૂર રાખો તો મસ્ત અને મસ્ત તમે સારું એવું અર્નિંગ અને સારું એવું કેરિયર બી બનાવી શકો છો. તો મારું સજેશન એ છે, તો ઇમોશનથી હટી અને જો પ્રેક્ટિકલ તમે લેશો તો શ્યોરલી તમને ડિસિઝન મળી જશે કે પ્રોપર્ટી તમારે કોઈ બી તમારા સિટીમાં કે અનનોન સિટીમાં બાય કરવી કે રેન્ટ પર લેવી. તો ઘણું બધું આપણે રિયલ એસ્ટેટનું મારા તરફથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કરી. ઘણું બધું હજુ ડીપમાં આપણે ચર્ચા કરવાની બાકી જ છે. હજુ બી તમે એક સારા એવા સવાલ જવાબના લિસ્ટ લઈને બેસશું આપણે, અને મેક્સિમમ આપણો ટાર્ગેટ છે કે લોકોને પ્રોપર A to Z રિયલ એસ્ટેટનું નોલેજ મળે, પ્રોપર્ટી લઈને કોઈને કંઈ પ્રોબ્લેમ્સ ના થાય, કેવા ઇસ્યુ ના આવે, એ આપણે ધ્યાનમાં રાખી એવી આપણી કોશિશ રહેશે. રિયલ એસ્ટેટમાં કોઈ પણ પોઈન્ટ વિશે વધારે જાણવું હોય તો મેસેજ કરો, જેથી કરીને પંકજ સર સાથે આપણે નેક્સ્ટ સેશનમાં એ પોઈન્ટ ઉપર વધારેમાં વધારે ચર્ચા કરીને ડાઉટ ક્લિયર કરી શકીએ. થેન્ક યુ સો મચ પંકજ સર કે તમે આટલું બધું નોલેજ આપ્યું.